गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यम मुच्यते भवबंधनात्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। प्रथम तो भगवान स्वामीनारायणના ચરણોમાં વંદન સાથે અમારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે હેમચંદ્ર નોર્થ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી જે વોરા સાહેબ, શ્રી કેસી પટેલ સાહેબ, સાંસદ શ્રી પરબતભાઈ, મંદિરથી પધારેલ પૂજ્ય કોઠારી કરુણામૂર્તિ સ્વામી અને સર્વે સંતો, યુવા તાલીમ કેન્દ્ર જે દ્વારા કાર્યક્રમનું આયોજન થયું છે એના મુખ્ય સંત પૂજ્ય જ્ઞાન વિજય સ્વામી, એમના સાથી સંતો, ઈસી મેમ્બર્સ હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના, અન્ય ફેકલ્ટીઝ, એડમિનિસ્ટ્રેટિવ નોન એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ અને પધારેલ આપ સર્વેને ખાસ નમસ્કાર, ગુડ ઇવનિંગ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. આજે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી કોર્સનું એક ઓફિશિયલ ઇન્ડક્શન આ હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજે થઈ રહ્યું છે. આજે પરસ્પર મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU એક્સચેન્જ કરતા શ્રી જે વોરા સાહેબ સાથે BAPS સંસ્થા પણ ખૂબ આનંદની લાગણી અનુભવે છે. એની માટે અમે પણ આપ સૌના ખૂબ આભારી છીએ. કોર્સ વિશે આપણે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી. આ કોર્સને અન્ય કોઈ શબ્દમાં વાત કરવી હોય તો એ આ છે, ફ્રોમ ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશન. એટલે કે માહિતી તો આપણી પાસે અત્યારે ઘણી બધી છે, પણ એ માહિતીને સુમેળે, સુયોગ્ય રીતે, સુનિયોજન સાથે આપણે સારી રીતે આપણા જીવનમાં અપનાવી શકીએ તો આપણા જીવનનું એક ઘડતર થાય, એટલે કે ફોર્મેશન થાય. ફોર્મેશન એટલે ઘડતર. તો આપણે એક આદર્શ વિદ્યાર્થી બની શકીએ, આપણા દેશના આપણે એક વફાદાર નાગરિક બની શકીએ, જે પણ કાર્યક્ષેત્રમાં આપણે હોઈએ ત્યાં પ્રામાણિકતાથી, નિષ્ઠાથી એક સાચા કાર્યકર બની શકીએ, સાચા કર્મચારી બની શકીએ. કોઈ સામાજિક ધાર્મિક સંસ્થામાં આપણે સેવા કરતા હોઈએ તો એક આદર્શ સેવક બની શકીએ. એ હેતુથી આ ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સનો ઉદ્ભવ થયો છે, એનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. અને આપણે સૌ માટે આનંદની વાત છે કે દેશના સર્વાંગી વિકાસ માટે, દેશના ભવ્ય ભાવિ માટે આ કોર્સ છે એ અત્યારે તો બીજ રૂપે છે, પણ ભવિષ્યમાં મોટું વટવૃક્ષ થશે અને દેશને આદર્શ નાગરિકો બનશે. આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે કે 2025 સુધીમાં ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવી, અને જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જેમાં માનનીય વાઇસ ચાન્સેલર શ્રીએ હમણાં જ એમના પ્રવચનમાં વાત કરી કે વ્યક્તિત્વનો વિકાસ છે, ચારિત્રનું ઘડતર છે, એનું પ્રાધાન્ય છે. એટલે ફ્રોમ ઇન્ફોર્મેશન વી વોન્ટ ટુ ગો ટુ ફોર્મેશન. તમને કદાચ આશ્ચર્ય થશે, પણ આપણે સૌ અહીંયા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ ભેગા થયા છીએ તો આપણને થોડો ખ્યાલ પણ હશે કે કોલસો અને હીરો બે સગા ભાઈઓ છે. કોલ એન્ડ ડાયમંડ
આર રિયલ બ્રધર્સ, રાધર દે આર ટ્વિન્સ. એ જોડિયા છે. કારણ કે કોલસો પણ કાર્બન એટમ છે, હીરો પણ કાર્બન એટમ છે. કોલસો 100% કાર્બન છે, ડાયમંડ પણ 100% કાર્બન છે. બંનેમાં સત્વ અને તત્વ એક છે, છતાં બંનેની કિંમતમાં, મૂલ્યમાં આસમાન જમીનનો ફેર છે. એક નાનો હીરો હોય એમાંથી ટ્રક ભરીને કોલસો આવે. આ કિંમતમાં ફેર કેમ પડી ગયો? The one principal reason of this difference between coal and diamond, કે જ્યારે કાર્બન એટમ છે હેફેઝાર્ડ ગોઠવાય, કોઈ નિયંત્રણ વગર, કોઈ સંયોજન વગર, કોઈ વ્યવસ્થા વગરનું મળવું, ભેગું થવું, આડેધડ જે શબ્દ આપણે વાપરીએ છીએ એવી રીતે કાર્બન એટમ્સ ભેગા થાય એટલે કોલસો બની જાય. એના એ જ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ગોઠવાય, જે આપણે બેન્ઝીન રિંગ ભણ્યા કેમિસ્ટ્રીમાં. એ બેન્ઝીન રિંગ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે એના એ જ કાર્બન એટમ, એની ફાઇનલ પ્રોડક્ટ એ ગ્રેફાઇટ બની જાય, લેડ, જેને આપણે કેમિસ્ટ્રી નેમ પીબી આપીએ છીએ, જે આપણે પેન્સિલ લખીએ છીએ ને એ ગ્રેફાઇટ બને. એટલે કે એની કિંમત થોડી વધી. કેમ? થોડુંક ફોર્મેશન થયું. જે શબ્દ આપણે ઘર કરીને જવાનો છે. હેફેઝાર્ડ સ્ટ્રક્ચરમાંથી બેન્ઝીન રિંગના સ્ટ્રક્ચરમાં, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાનું ફોર્મેશન થયું એટલે એની કિંમત, એનું મૂલ્ય એ થોડું વધી ગયું. એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની જાય. એટલે કે વધારે સારી રીતે એનું ફોર્મેશન થયું કાર્બન એટમ્સનું, એટલે એ હીરો બની ગયો. એટલે કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય કાર્બન એટમ્સ છે. કઈ રીતે એ લોકો એકબીજા સાથે જોડાય છે, એનું ફોર્મેશન કેવી રીતે થાય છે, એની ઉપર એની કિંમત છે. એવી જ રીતે ભગવાને આપણને બધાને આંખ, નાક, કાન ઇત્યાદિ ઇન્દ્રિયો આપી છે. બુદ્ધિ, શક્તિ, આવડત નાના મોટા પ્રમાણમાં આપી છે. એનું સંયોજન, એનું નિયંત્રણ, એની વ્યવસ્થા આપણે કઈ રીતે કરીએ છીએ એની ઉપર આપણું ફોર્મેશન, એની ઉપર આપણું મૂલ્ય થશે. એ મૂલ્ય વધારવું એ આપણા હાથની વાત છે. મેક ઇટ અ ચોઇસ. વિકલ્પ આપણે નક્કી કરવાનો છે કે આ જીવન કોલસા તરીકે રહેવું છે, ગ્રેફાઇટ તરીકે રહેવું છે, કે હીરો બનીને રહેવું છે. ચોઇસ ઇઝ યોર્સ, બટ મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ. એ જે મહાપરિવર્તનની વાત છે, આ ફોર્મેશન છે, એ આપણે આપણા જીવનમાં આણવું છે. અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ સમાજની જે આઈપીડીસી કોર્સમાં પણ આપણે જોઈ કે ભારતનો ભવ્ય ભૂતકાળ, અને બીજો વાત હતી કે અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ. તો અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ આપણે જોઈએ છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને લખ્યું કે મેન હેઝ લર્ન ટુ સ્વિમ લાઇક અ ફિશ ઇન વોટર, મેન હેઝ લર્ન ટુ ફ્લાય લાઇક અ બર્ડ ઇન એર. કે માણસ છે એ પાણીમાં માછલીની જેમ તરતા શીખ્યો, હવામાં પક્ષીની જેમ ઉડતા શીખ્યો, અને હવે તો સ્પેસ વોક કરતા પણ શીખી ગયો. પણ હી હેઝ નોટ લર્ન ટુ વોક લાઇક અ સેન હ્યુમન બીંગ અપોન ધીસ અર્થ. એક સારા માણસ તરીકે પૃથ્વી ઉપર ચાલતા શીખ્યો નહીં. વી હેવ ધ બેસ્ટ ઓફ રેફ્રિજરેટર્સ, બેસ્ટ ઓફ કમ્પ્યુટર્સ, બટ ધ વર્સ્ટ ઓફ હ્યુમન્સ. ઇન્ફોર્મેશનના આધારે આપણે કમ્પ્યુટર સારા બનાવ્યા, રેફ્રિજરેટર સારા બનાવ્યા, ઇત્યાદિ અનેક સાધનો સારા બનાવ્યા, પણ એ ઇન્ફોર્મેશન એટલે માહિતીના આધારે આપણે માણસો સારા બનાવી ના શક્યા. એટલે જે આપણે કહીએ છીએ ને હ્યુમન બિંગ અને બિંગ હ્યુમન, દરેક હ્યુમન બિંગે આ કરવાનું છે, બિંગ હ્યુમન. તો આપણને આપણા જીવનમાં સંતોષ રહે. અંત સમયે આપણને આપણી છાતી ઉપર હાથ મૂકીને કહી શકીએ કે યસ આઈ લીવડ માય લાઈફ. એવું જીવન જીવવું છે. એની માટે આ ફોર્મેશનની જરૂર છે. તમને આશ્ચર્ય થશે, અત્યાર તો એજ ઓફ ઇન્ફોર્મેશન છે. ઇન્ટરનેટ છે એ ઇન્ફોર્મેશન એક્સપ્રેસ હાઈવે છે. જે માહિતી આપણે જ્યારે જોતી હોય ત્યારે આપણને પ્રાપ્ત થઈ શકે છે. એવરીથિંગ ઇઝ જસ્ટ અ સ્વિચ અવે.
આપણા મોબાઈલમાં સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેક્શન હોય એટલે આખી દુનિયા ફક્ત એક સ્વિચ અવે છે. તમે કોઈ પણ વસ્તુ જોઈ શકો છો, સાંભળી શકો છો, માહિતી મેળવી શકો છો. આ ઇન્ફોર્મેશન એજમાં આટલી બધી માહિતી આપણી પાસે છે, પણ એ માહિતીમાંથી આપણે ફોર્મેશન ન કરી શક્યા. એની વાસ્તવિક પરિસ્થિતિ સમાજની અત્યારે તમને આશ્ચર્ય થશે. ફોર એવરી પર્સન અપોન ધીસ અર્થ દેર આર 2 bullets. પૃથ્વી પર ગોળીઓ કેટલી છે? ખાવાની નહીં, હા, મારવાની. દર વ્યક્તિ દીઠ 2. દર 10 વ્યક્તિ એક ફાયર આર્મ છે. દર 10 વ્યક્તિ એક પિસ્તોલ છે. અમેરિકાની જેટલી વસ્તી છે એટલી ગન્સ, ડોમેસ્ટિક ગન્સ ઘરે ઘર છે. તમને આશ્ચર્ય થશે કે એન્યુઅલ ડિફેન્સ બજેટ ઓફ ધ વર્લ્ડ ઇઝ $1,500 બિલિયન. 1500 અબજ ડોલરનું ડિફેન્સ બજેટ દુનિયાનું છે, જ્યારે દુનિયાનું શિક્ષણ બજેટ $200 બિલિયન પણ ઓછું છે. આ $1500 બિલિયન, $1 બિલિયન એટલે 7,500 કરોડ રૂપિયા થયા. $1500 બિલિયન એટલે પૃથ્વી ઉપર રિસોર્સિસની કોઈ કમી નથી. ભગવાને પૃથ્વી ઉપર ઇનફ રિસોર્સિસ મૂકેલા છે. આપણે બધા વ્યવસ્થાપકો બરોબર વ્યવસ્થા કરતા નથી, એને લીધે બધા પ્રશ્નો છે. બાકી દુનિયાના મુખ્ય 25 દેશો એ નક્કી કરે કે આપણે નવા શસ્ત્રો નથી બનાવવા, R&D નવું નથી કરવું આ ક્ષેત્રમાં, 25 વર્ષનો બ્રેક લે ને, અને ખાલી આ $1500 બિલિયન માંથી 50% સેવિંગ થાય ને, $750 બિલિયન, તો આવતા 25 વર્ષમાં પૃથ્વી ઉપર એજ્યુકેશન ફ્રી, શેલ્ટર ફ્રી, ફૂડ ફ્રી અને મેડિસિન ફ્રી ફોર ઓલ પોપ્યુલેશન અપોન ધીસ અર્થ. 4 વસ્તુ ફ્રી થઈ જાય. એ લોકોને આ વાત સમજાય એની માટે આઈપીડીસીનો આ કોર્સ છે. કારણ કે એવું કહેવાય છે કે યુનાઇટેડ નેશન્સની પીસ સમિટમાં પણ જે પ્રતિનિધિઓ જાય છે એ અંદર હોલમાં જતા પહેલા એનો છેલ્લો ફોન કોલ એક આર્મ્સ ડીલ હોય છે. એટલે આપણી પાસે ઇન્ફોર્મેશન ઘણી છે, આવી ઘણી બધી માહિતીઓ છે, પણ આપણે આ માહિતીને ફોર્મેશન તરફ લઈ જવી છે, ઘડતર તરફ લઈ જવી છે. ત્યાં 2004ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધારેલા. આપમાંથી ઘણા બધાએ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હશે. આવતા વર્ષે અમે અમદાવાદમાં 35 દિવસનો ભવ્ય એમનો શતાબ્દી મહોત્સવ ઉજવીશું. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 45 વર્ષમાં 1971 થી 2016 સુધીમાં 1300 સમાજ સેવા સંસ્થા ઊભી કરી. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કારધામ, મંદિર, અક્ષરધામ, 1300 સંસ્થા. તમે બધા નાની મોટી સંસ્થાઓ સાથે જોડાયેલો છો, આપણે પરિચય કેળવ્યો. એક સંસ્થા ઊભી કરવી અને એ સંસ્થાને સમાજ સેવામાં વ્યવસ્થિત ચલાવવી એ કેટલું અઘરું છે. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં 1300 સંસ્થા, એટલે દર 15મા દિવસે એક સંસ્થા ઊભી કરી. નાઉ લેટ્સ હેવ ધ બ્રેકડાઉન. તમે સ્ટેટિસ્ટિકલ બ્રેકડાઉન જો. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન દર 15મા દિવસે એક જમીન સંપાદન કરી. ત્યાં હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર, સંસ્કારધામ શું કરવું છે નક્કી થયું. એ લીગલી ક્લિયર થયું. એની માટેના ફંડ્સ રેઝ થયા, કારણ કે અમે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છીએ. આર્કિટેક્ટે પ્લાન્સ ડિઝાઇન કર્યા, એ પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ બોડીમાં પાસ થયા. પછી ટેન્ડર ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ આઉટ થયું. પછી બાંધકામ શરૂ કર્યું. જે કંઈ 2 માળની, 4 માળની, 5 માળની વ્યવસ્થા એ સંસ્થા ચલાવવા માટે જોઈએ એનું બાંધકામ થઈ ગયું. 2-4 મુખ્ય વ્યક્તિઓ જે સમર્પિત જોઈએ નક્કી થઈ ગઈ, બાકીનો પેઇડ અનપેઇડ સ્ટાફ નક્કી થઈ ગયો. ઉદ્ઘાટન સમારોહ થઈ ગયો અને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દીધી. આ મેં જે વર્ણન કર્યું ને એ પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં દર 15મા દિવસે કર્યું છે. એવરી 15th ડે. વોટ એન અચીવમેન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, વન મેન આર્મી. એક વ્યક્તિ સંસ્થા હતા. એ પ્રમુખ સ્વામી મહારાજ
એમના જીવનમાં એમનું મુખ્ય સૂત્ર આ હતું કે માહિતી તો આપણી પાસે અનેક પ્રકારની હોય, પણ જ્યાં સુધી એ માહિતીનો ઉપયોગ કરીને આપણે આપણું ઘડતર ના કરીએ ત્યાં સુધી એ જીવન અધૂરું છે. વિદ્યાર્થીઓ માટે અને શિક્ષણ જગત માટે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહેતા, કારણ કે પોતે 70થી પણ વધારે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી છે અને 1300માં એ 1300 બધી સંસ્થાઓ અત્યારે કાર્યરત છે, એક એ બંધ નથી થઈ ગઈ. એ પોતે શિક્ષણ જગત માટે એક વાક્ય સરસ કહેતા, જેના આધારે આ સૂત્રનું ઘડતર થયું છે. પ્રમુખ સ્વામી મહારાજને એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટરનું ટાંકું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, લક્ષણવાળું શિક્ષણ છે એ રક્ષણ કરશે, લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરશે. તો 2004ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધારેલા ત્યારે ત્યાં અમારા કાર્યકર નીતિનભાઈ પલાણે પ્રમુખ સ્વામી મહારાજને એક રિપોર્ટ આપ્યો કે હમણાં બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા આર્ક બિશપ ઓફ કેન્ટરબરી ડૉક્ટર રોવન વિલિયમ્સના સાનિધ્યમાં એમના પ્રમુખ પદે એક સુંદર ચર્ચાનું આયોજન થયેલું, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાનો આગેવાનોને આમંત્રણ હતું. BAPS સંસ્થા વતી અમારા કાર્યકર નીતિનભાઈ પલાણ ગયેલા. એનો રિપોર્ટ આપતા એમણે કહ્યું કે એક સંસ્થા એવી આવેલી કે કોઈને ડિવોર્સ કરવા હોય તો એ સંસ્થા સલાહ આપે કે તમે ન કરશો, સાથે રહો, કાઉન્સેલિંગ કરે અને 1 કલાકનું 1 જ પાઉન્ડ ચાર્જ કરે. તો પણ એ સંસ્થાની વાર્ષિક આવક 7.5 લાખ પાઉન્ડ હતી. કેવા પ્રશ્નો હશે સમાજમાં, કેવી ગંભીરતા હશે. બીજી એક સંસ્થા એવી આવેલી કે જે સિંગલ્સને એડવાઇસ કરે કે છૂટાછેડા થઈ ગયા પછી સિંગલ તરીકે સ્ત્રી કે પુરુષ રહેતા હોય તો એને હવે જીવનમાં સ્ટ્રેસ, ડિપ્રેશન ના આવે એની માટેનું કાઉન્સેલિંગ કરે. એ સંસ્થા પણ બહુ સામાન્ય ચાર્જ કરતી. એ સંસ્થાની વાર્ષિક આવક 25 મિલિયન પાઉન્ડ એટલે 2.5 કરોડ પાઉન્ડની હતી. કેવી ગંભીર પરિસ્થિતિ. આ તો એક જ દેશની વાત ચાલે છે. એક ત્રીજી સંસ્થા આવેલી જે મા બાપને એના તરુણો અને યુવાનો એવા એના સંતાનો એની સાથે સંબંધોમાં ક્યાંક પ્રશ્ન હોય તો એને સલાહ અને માર્ગદર્શન આપતા. એ સંસ્થા પણ સામાન્ય ચાર્જ કરતી. એ સંસ્થાની વાર્ષિક આવક $80 મિલિયન એટલે 8 કરોડ પાઉન્ડ, 80 મિલિયન પાઉન્ડ્સ. કેટલા ગંભીર પ્રશ્નો છે. અત્યારે દુનિયામાં લગભગ 43 મિલિયન એટલે 4.5 કરોડ બાળકો એવા છે કે જે આર્મ કોન્ફ્લિક્ટના લીધે સ્કૂલે નથી જઈ શકતા. આટલી બધું આપણું વિજ્ઞાન આગળ વધ્યું, આટલી બધી માહિતીની આપલે છે, છતાં વાસ્તવિકતા તો આ જ છે કે માણસે ઇતિહાસમાંથી એટલું જ શીખવાનું છે કે માણસ ઇતિહાસમાંથી કશું જ શીખ્યો નથી. આપણે કંઈ શીખ્યા જ નથી. એટલે આપણે બુદ્ધિધન ભેગું થયું પણ આપણા હૃદયનો વિકાસ ન થયો. તમને આશ્ચર્ય થશે કે ઇન્ફોર્મેશન કેવા પ્રકારની અવેલેબલ છે. 2006ની સાલમાં 6 ઓગસ્ટે મુંબઈના ન્યૂઝપેપર્સમાં એવું રિપોર્ટ થયેલું કે લંડનમાં એક સ્કૂલ ડ્રોપઆઉટ છોકરાનું નામ એડવર્ડ મેટેસન, અને પછી તો 21 વર્ષનો થયો ત્યારે ઇન્ટરનેટ ઉપરથી એને બોમ્બ કેવી રીતે બને એની માહિતી ભેગી કરી અને બનાવ્યો બોમ્બ. રિમોટ કંટ્રોલથી ઓપરેટ થઈ શકે એવો બોમ્બ બનાવ્યો. આ સંપૂર્ણ ઇન્ટરનેટ ઉપરની માહિતીથી. અને પછી એને ડાઉટ હતો કે આ ફૂટે કે ના ફૂટે. એટલે બપોરે તો એના મા બાપ બધા કંઈક નોકરીએ ગયા હશે એટલે ઘરની અંદર એ બોમ્બ મૂકીને બહાર ગાર્ડનમાં ગયો. ત્યાંથી એને રિમોટ દબાવ્યું અને બોમ્બ બ્લાસ્ટ થયો. એનું ઘર તો ટુકડા ટુકડા થઈ ગયું, આજુબાજુના 10 ઘર બધા ટુકડા ટુકડા થઈ ગયા. ઇન્ટરનેટ ઉપર બોમ્બ બનાવવાની માહિતી પણ મળી જાય છે. હવે જો તમે આ વ્યક્તિઓનું ઘડતર ના કરો, તમે જો આ વિદ્યાર્થીને નાનપણથી વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર ઘડતરની વાત ન સમજાવો તો આ સમાજ ક્યાં જઈને ઊભો રહેશે? પેલાએ તો એના ઘરમાં ધડાકો કર્યો, કોઈ અહીંયા યાર પોતાના ઘરમાં ધડાકા કરશે, કાં તો બાજુવાળાના ઘરમાં કરશે. એટલે એનું ઘડતર થવું બહુ જરૂરી છે. નાનપણથી એને ચારિત્રના પાઠ શીખવાડવા ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. એમના અનુભવ પરથી કહેતા હતા. કારણ કે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે.
3.5 લાખ ઘરોમાં પધરામણી કરીને પરિવાર સાથે પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 11 ને 12 વાગ્યા સુધી બેસીને પરિવારને સંસ્કૃત કર્યો છે. એના બાળકોને શિક્ષણ પ્રત્યે અભિરુચિ જાગે એની માટે પ્રેરણાઓ આપી છે. એ પરિવારમાં કોઈ વ્યસન નહીં હોય તેને વ્યસન મુક્ત કર્યા છે. 7.5 લાખ પત્રોના પ્રમુખ સ્વામી મહારાજે વાંચીને ઉત્તર આપ્યા છે. એમનો અનુભવ કેટલો! તમે કાલ સવારે સોમવારે તમારી ઓફિસમાં જાઓ અને તમારો ઓફિશિયલ મેલ બોક્સ તમે ઓપન કરો અને તમારે બિફોર લંચ 25 મેલનો જવાબ આપવાનો થાય તો શું થાય? પ્રમુખ સ્વામી મહારાજે આટલા કાર્યની વચ્ચે રોજ 70 પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો, અને જવાબદારીપૂર્વકનો. એ પોતે આ કહે છે, એમના અનુભવથી કહે છે કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો તો જ સમાજ બચશે. એની માટે આઈપીડીસી કોર્સ છે. જેમ વોરા સાહેબ એક સરસ વાત કરી કે વિષયો તો આપણે બધા ભણીએ છીએ, એન્જિનિયરિંગ, મેડિસિન, ફાર્મસી, બધા વિષયો આપણે ભણીએ છીએ, પણ વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર ઘડતર એ મુખ્ય છે. વિજ્ઞાન છે એ આપણને સ્વસ્થ માનવ આપે છે, અધ્યાત્મ છે એ આપણને સ્વસ્થ માનવતા આપે છે. આપણે બેયની જરૂર છે. સાયન્સ કેન ગીવ યુ ગુડ હ્યુમન્સ, હેલ્ધી હ્યુમન્સ. સ્પિરિચ્યુઆલિટી gives you healthy humanity. વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેની જરૂર છે ને. એક આપણને સ્વસ્થ માનવ આપે છે ને એક આપણને સ્વસ્થ માનવતા આપે છે. એટલે આપણે બેયની જરૂર છે. એટલે મહાપુરુષોનો અભિપ્રાય છે કે આપણું ફોર્મેશન થવું એ અત્યંત આવશ્યક છે, અને ફોર્મેશન થશે તો જ આપણું ઘડતર થશે. બાકી દુનિયામાં અત્યારે 30,000 વૈજ્ઞાનિકો દિવસમાં 14 કલાક એની લેબોરેટરીમાં બોમ્બ્સ અને મિસાઇલ્સનું R&D કરે છે. બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે કોઈ અભણ વ્યક્તિ નથી. Some of them are finest graduates from some of the finest universities in the world. PhD થયેલા છે નામાંકિત યુનિવર્સિટીમાંથી, અને અત્યારે માણસ જાતને કે રીતે સાફ કરી નાખવી એના સંશોધન કરે છે. એનો મતલબ શું થયો કે એની પાસે ઇન્ફોર્મેશન બહુ હતી, એનું ફોર્મેશન નથી થયું. એની પાસે માહિતી બહુ હતી પણ એ માહિતીને જ્ઞાન અને શાણપણામાં એ પરિવર્તિત નથી કરી શક્યા, અથવા તો શિક્ષણવિદો એને કરાવી નથી શક્યા. એ 30,000 વૈજ્ઞાનિકોને મનુષ્ય જાત સુખી થાય એવા સંસ્કાર આપવામાં આવ્યા હોત તો કે તમે આવા સંશોધન કરો તો અત્યારે દુનિયા ઘણી બધી આગળ વધી ગઈ હોત. એટલે આ ફોર્મેશનની જરૂર છે, એટલે આ ઘડતરની જરૂર છે. અધરવાઇઝ ઇટ ઇઝ એનિમલ લાઈફ. કૂતરા હોય, ગધેડા હોય, બિલાડી હોય, એમનામાં પણ લાલ લોહી વહે છે. એ પણ રાત્રે સૂવે છે, દિવસે જાગે છે, એ પણ ખોરાક લે છે, એ પણ બાલ બચ્ચા પેદા કરે છે, એનો પણ પરિવાર છે. અને આપણે પણ એ જ રૂટીનથી 70-80 વર્ષ જીવી જઈએ તો આપણામાં પશુમાં કોઈ ફેર નથી. ઇટ ઇઝ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ, કેટ લાઈફ, મંકી લાઈફ. ઇટ ઇઝ નોટ અ હ્યુમન લાઈફ. એ મનુષ્યનું જીવન નથી. ફોર્મેશન થાય ને તો જ આપણે પશુથી જુદા મનુષ્ય તરીએ, બાકી પશુ જીવન જ છે. એટલે આપણું ફોર્મેશન થવું જરૂરી છે. તમે બધા જ એક વાત સાથે સહેમત થશો કે અત્યારે આપણી પાસે જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે એટલી ભૂતકાળમાં પૃથ્વી ઉપર મનુષ્ય જાત પાસે ક્યારેય નહોતી. યસ ઓર નો? અત્યારે આપણી પાસે જેટલા શિક્ષિત મનુષ્ય પૃથ્વી ઉપર છે એટલા શિક્ષિત મનુષ્ય પૃથ્વી ઉપર ઇતિહાસમાં ક્યારેય નહોતા. યસ ઓર નો? પણ સાથે એ વાતથી પણ તમે સહેમત થશો કે ઇતિહાસમાં ક્યારેય જેટલા ક્રાઇમ નહોતા એટલા ક્રાઇમ અત્યારે છે. યસ ઓર નો? શિક્ષણ વધ્યું તો ક્રાઇમ ઘટવું જોઈએ ને? શિક્ષણ વધ્યું તો ગુનાખોરી ઘટવી જોઈએ ને? પણ નથી ઘટી. એનું કારણ છે કે ફોર્મેશન નથી થયું, ઘડતર નથી થયું. એટલે આપણે ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઝ, MBAની જરૂર છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ પ્રિફિક્સમાં મૂકતા, સારા ડોક્ટર, સારા એન્જિનિયર, સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સારા ફાર્માસિસ્ટ, સારા કંપની સેક્રેટરી, સારા MBAs, એની આપણે જરૂર છે. ખાલી પ્રોફેશનલ્સની જરૂર નથી, એથિક્સ લવિંગ પ્રોફેશનલ્સની જરૂર છે. એટલે આપણે એનું ફોર્મેશન કરવાનું છે.
એટલે માહિતીને આપણે જ્ઞાનમાં પરિવર્તિત કરવાની છે અને જ્ઞાનને શાણપણામાં, એ ફોર્મેશન કહેવાય. ફ્રોમ ઇન્ફોર્મેશન ટુ નોલેજ એન્ડ નોલેજ ટુ વિઝડમ. દરેક માહિતી તમને શાણપણા સુધી લઈ જાય તો સમજવાનું કે ફોર્મેશન થયું. જો માહિતી તમને જ્ઞાન અને શાણપણા તરફ સુધી ન લઈ જઈ શકે તો એ માહિતી તમને જીવનમાં પૂર્ણ રીતે ઉપયોગી ન થઈ શકે. જો અત્યારે ગેજેટનો જમાનો છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આપણે બધા જ વાપરીએ છીએ. અને જે જૂની પેઢી હતી, તમે લોકો બધા ભણ્યા ત્યારે કે આ બધા મોબાઈલ ફોન ને લેપટોપ ને ટેબ્લેટ હતું નહીં, પણ છતાં હવે તમે શિક્ષણ જગતમાં છો એટલે બધાએ થોડું થોડું પોતાના કાર્ય પૂરતું તો શીખવું પડ્યું ને, કારણ કે હવે આપણું જીવન બની ગયું છે. ડિજિટલ ગેજેટ ઇઝ ધી નેક્સ્ટ બ્લડ. જેમ શરીરમાં લોહી વહે છે એમ કોઈ પણ ડિજિટલ ગેજેટ સાથે કામ કરવું એ આપણું એક સેકન્ડ બ્લડ થઈ ગયું છે. અને ખોટું પણ નથી. ડિજિટલ ગેજેટનો ઉપયોગ ખૂબ સારો છે, એનાથી આપણને ખૂબ લાભ થાય છે. એ ખૂબ સારું માહિતગાર વસ્તુ છે, એનાથી આપણું કાર્ય સુગમ થાય છે. એટલે ઇન્ટરનેટ વાપરવું કે ટેબ્લેટ્સ, ગેજેટ્સમાં લેપટોપ કે આઈપેડ એ ખોટું નથી, 100% સારું છે, 100% સારું. ઇન્ફોર્મેશન એમાંથી મળે છે, પણ ફોર્મેશન નહીં થયું હોય ને તો એમાંથી પણ બધી ખોટી વાતો શીખશે અને પ્રશ્ન આવશે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે ટેકનોલોજી અને ઇન્વેન્શન, ઇન્ટરનેટ એ આશીર્વાદરૂપ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકી જાય તો શ્રાપ. આ ઇન્ટરનેટ ને ટેકનોલોજી વિવેકથી વાપરતા આવડે એને ફોર્મેશન કહેવાય. એ તરફ આપણે વિદ્યાર્થીઓને લઈ જવા છે. વિદ્યાર્થીને જ્યારે જરૂર હોય ત્યારે મા બાપે એને ટેબ્લેટ અને આઈપેડ આપવું જ, એ જમાનાની જરૂરિયાત છે, પણ સાથે એને વિવેક શીખવાડવો પડે. નહીં તો હું ઘણી વખત કહું છું, આ પેઢીનું નામ મેં ટચ સ્ક્રીન જનરેશન પાડ્યું છે. ટચ સ્ક્રીન પેઢી છે, કારણ કે એમ એને બધું ટચ સ્ક્રીન જોઈએ અને ટચ સ્ક્રીન અવેલેબલ છે. પણ એના ગેરલાભ કેટલા બધા થયા છે, કારણ કે એનું ફોર્મેશન નથી થયું, એનું ઘડતર નથી થયું. પહેલો મોટો ગેરલાભ કે એને જેમ સ્ક્રીન ઉપર અડે અને ડિસ્પ્લે થાય છે એમ એને જે જોઈતું હોય એ તરત મળી જાય એવો એટીટ્યુડ નાનપણથી ઘડાઈ જાય છે. કે પપ્પા મેં બેટ માંગ્યું ને તમે લાવી કેમ નથી આપતા? બેટા આજે રવિવાર છે, તો કે રવિવારે મળે. એ ટચ સ્ક્રીન જનરેશન છે, હું અડું એટલે ડિસ્પ્લે થવું જ જોઈએ. એ આ ઇન્ફોર્મેશન, આ ગેજેટનો બહુ મોટો ગેરલાભ છે. કેવા બધા રોગો આ ટચ સ્ક્રીન જનરેશનને થયા છે આ ડિજિટલથી જ, કારણ કે એનું ઇન્ફોર્મેશન બહુ મળી પણ એનું ફોર્મેશન ના થયું. એક ફબિંગ નામનો રોગ કહે છે. ફબિંગ એટલે શું? કે તમે બે વ્યક્તિ વાત કરતા હોય, એની વચ્ચે તમારી કંઈક મોબાઈલની રિંગ વાગી, તમે એ વ્યક્તિનો અનાદર સાથે ફોન ઉપાડીને વાત કરો, એ ભયંકર ખરાબ કુટેવ કહેવાય. કે કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ છે, એ તમારી સાથે વાત કરી રહી છે, એ વ્યક્તિ સાથે વાત કરતાં કરતાં તમે ફોન ઉપાડી જ ના શકો. ઉપાડો તો એ બહુ જ ખરાબ મેનર્સ કહેવાય. જે વ્યક્તિ પ્રત્યક્ષ છે એનું સન્માન છોડીને કોઈક 100 માઇલ દૂરથી તમને એના ટાઈમે ફોન કરે છે, એને તમે માન આપો છો? આ ફબિંગ કહેવાય. આ જનરેશનનો આ યોગ. આપણી જોડે વાત કરતા રિંગ વાગે ને એટલે સારી વાત ચાલતી હોય, અગત્યની વાત છે, તોય ગોળ ફરીને તરત ફોન ઉપર વાત કરવા માંડે. એટલે કંઈ મેનર્સ છે કે નહીં? એ મેનર્સ માટે આઈપીડીસીનો કોર્સ છે. બીજો એક રોગ થાય છે ટેક્સ્ટાફ્રેનિયા. એટલે શું? કે એને એમ રહ્યા કરે કે કોકનો મેસેજ આવ્યો છે, કોકનો મેસેજ આવ્યો લાગે છે, એટલે વારે વારે 2-3 મિનિટે મોબાઈલ ચેક કરે, નથી પાછો મૂકી દે, પણ એને મનમાં સતત રહ્યા કરે કે કોકનો મેસેજ છે, કોકનો મેસેજ છે. એને ટેક્સ્ટાફ્રેનિયા નામનો રોગ કહેવાય. 15 વર્ષના છોકરા છોકરીઓ આ ટેક્સ્ટાફ્રેનિયાથી હોસ્પિટલમાં દાખલ થાય છે. મોટા મોટા શહેરોની આ વાત છે. તો તું કંઈ સેલિબ્રિટી છું કે તાર 2 મિનિટે ટીંગ વાગે? પણ આજની જનરેશનને આ ટેક્સ્ટાફ્રેનિયા રોગ લાગુ પડી ગયો, એટલે એને દર 2-3 મિનિટે ખિસ્સામાં હાથ નાખીને, જો કે આપણને બધાને પડી ગયો છે,
કે દર 2-3 મિનિટે ખિસ્સામાં હાથ નાખીને મોબાઈલને અડે નહીં ને તો એ વ્યક્તિ પોતે ડિસ્ચાર્જ થઈ જાય. મોબાઈલ તો ડિસ્ચાર્જ જ્યારે થવાનો થાય સાંજ સુધીમાં, પણ 3-3 મિનિટે મોબાઈલને અડી દેવું પડે એટલે શું ચાર્જિંગ રહે. ટેક્સ્ટાફ્રેનિયા. પછી એક ટેક્ઝાઇટી નામનો રોગ થાય છે, એટલે ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી કે મને કેમ કોઈ મેસેજ નથી કરતું. હવે આ પણ એક રોગ. આ ઇન્ફોર્મેશન સાથે ફોર્મેશન ના થયું ને એટલે આ બધા રોગ થાય. પછી ફેડ નામનો રોગ છે, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. ફેસબુક વાપરે છે ને બધા, એનું એડિક્શન એટલે કે એનું વ્યસન, એની ડિસઓર્ડર એટલે શું થાય, ફેસબુક ઉપર એ બધી પોસ્ટ જોવે ને, એના મિત્રો બેને મળતા જોવે તો કે મને કેમ નહીં બોલાયો હોય, આ પાર્ટીમાં મને કેમ આમંત્રણ નહોતું, આ હિસાબે એ લોકોનો મારા પ્રત્યે પ્રેમ ઓછો છે. આવા વિચારોમાં 14 ને 17 વર્ષના છોકરા છોકરીઓને સ્લીપિંગ પિલ લેવી પડે છે સૂવા માટે. આને શું કહે છે, ફેડ નામનો ડિઝીઝ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. પછી એક ફોમો નામનો ડિઝીઝ આવે છે, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, FOMO. કે એ પણ પોસ્ટને બધું જોવે ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ જોવે એટલે એમ થાય કે મને આ પ્રસંગે હું હાજર હોત તો કેવું સારું હતું, મને કેમ આ લોકોએ ના બોલાવ્યો. એટલે આવી બધી પરિસ્થિતિ, આ ઇન્ફોર્મેશન બહુ મળે છે ને. પહેલાં તો આપણને નાના હતા ત્યારે ખબર પડતી હતી કે ઓ ગયા અઠવાડિયે આપણી સોસાયટીનો પેલો માણસ ત્યારે એવા ગયો ને લગ્ન થઈ ગયા, સારું ભાઈ આપણે મળે ત્યારે શુભેચ્છા પાઠવી દેવાની. હવે શું થાય કે એના લગ્ન થઈ ગયા ને પછી એને મેસેજ પોસ્ટ કર્યો તો તમને તરત ફેસબુકમાં ખબર પડી જાય વોલ ઉપર કે એને પોસ્ટ કર્યું તો ક્યાં તો અમારી સોસાયટીમાં જ રહેતો હતો 2 વર્ષ પહેલાં, તે મને કેમ આમંત્રણ ના આપ્યું. પ્રશ્ન. માહિતી, આ ઇન્ફોર્મેશન શબ્દ છે ને એને સમજવાનો છે. માહિતી બહુ ફાસ્ટ સ્પ્રેડ થાય છે ને, એની સાથે સ્ટ્રેસ અને ટેન્શન પણ ફાસ્ટ સ્પ્રેડ થાય છે. એ સ્ટ્રેસ અને ટેન્શનના ગુલામ ન બનીએ ને એટલે ઇન્ફોર્મેશન, એટલે IPDCનો કોર્સ છે. એટલે આ આપણે પણ સમજીએ છીએ, દુનિયા પણ અત્યારે સમજે છે. એટલે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટની સામે એ લોકોએ ઝૂમો શરૂ કર્યું, JOMO, જોય ઓફ મિસિંગ આઉટ. કે મને તમે ચૂકી ગયા ને, મને ના બોલાવે ને, કંઈ વાંધો નહીં, અહીંયા મેં ઘરે બેઠા બેઠા ફર્સ્ટ ક્લાસ શરબત પીધું. આ ફોર્મેશન. પોતે સ્થિર રહી શકે ને એ ફોર્મેશન, પોતે પોતાના મૂલ્યોથી વિચલિત ન થાય એ ફોર્મેશન, પોતાની વિચારધારા એ સ્ટ્રોંગ અને સ્ટેડી રાખી શકે એ ફોર્મેશન, પોતાનો અભિગમ, એટીટ્યુડ પોઝિટિવ, હાઈ એન્ડ પાયસ રાખી શકે એ ફોર્મેશન. એવું ફોર્મેશન આપણે કરાવવાનું છે. એટલે આપણે IPDCનો કોર્સ છે. આના સિમ્ટમ્સ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના ભયંકર છે. એટલે ડિજિટલ ડિટોક્સ કરાવવું જ પડશે. તમને ખબર છે ડિજિટલ ડિટોક્સિફિકેશન, તમને સાપ કરડે ને એટલે એન્ટીવેનોમ ઇન્જેક્શન આપવા પડે, એટલે સાપનું ઝેર ઉતરે. એમાં ડિજિટલ ઝેર પણ ઉતારવું પડશે. અગેન આઈ રિપીટ, હું આનો વિરોધી નથી. તમારા સંતાનોને સ્કૂલમાંથી આદેશ આવે જે સમયે એ વખતે તમારે ઇલેક્ટ્રોનિક ગેજેટ લાવી જ આપવાના, પણ જેમ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું એનો વિવેક તમારે શીખવાડવાનો. એટલે એને ડિજિટલ ડિટોક્સ આ જનરેશનને કરવી પડશે. એવરેજ ભારતીય 3 કલાક ને 40 મિનિટ રોજ ડિજિટલ સ્પેન્ડિંગ છે એનું. પછી એનું ઝેર ચડે કે ના ચડે? રોજ 3.25 કલાક તમે સ્ક્રીનની સામે રહો, પછી કોબરા જેવું ઝેર ચડે કે ના ચડે? એટલે ડિજિટલ ડિટોક્સ કરવું પડે. આ ઇન્ફોર્મેશન સંબંધી વાત થઈ. હવે ફોર્મેશન કેવી રીતે કરવું? આપણે એટલું સમજ્યા કે ઇન્ફોર્મેશનની સાથે એટલે કે માહિતીની સાથે સાથે ભેગી આ ગટર પણ ઘણી બધી આવે છે. એનો આપણા જીવનમાં પ્રભાવ ના રહે એની માટે આપણે ફોર્મેશન એટલે ઘડતર કરવાનું છે. એ શું? એ કેવી રીતે કરવું? એ થાય તો આપણને જીવનમાં લાભ શું થાય છે? એ વાત અગત્યની છે ને. તો પહેલી જે વાત છે, જે આપણી નેશનલ એજ્યુકેશન પોલિસી આપણી કેન્દ્ર સરકારે આપણા દેશ માટે જાહેર કરી છે ગઈ વખતે 2020માં NEP 2020, જેમાં વાત છે કે આપણો ભવ્ય ભૂતકાળ, આપણી ભવ્ય પરંપરા, એનું ગૌરવ આપણે આપણા વિદ્યાર્થીઓમાં જગાવવાનું છે. એ પહેલું ફોર્મેશન છે.
અત્યારે તમે ગણપતિનો ભણાવો તો પ્રોબ્લેમ, ગધેડાનો ચાલી જાય, પણ ગણપતિનો ભણાવો તો યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. તમે શિક્ષણનું ભગવીકરણ કરો છો. અને વી આર એ સેક્યુલર કન્ટ્રી. આપણે બિન સાંપ્રદાયિક દેશ છીએ, આપણે છીએ જ બિન સાંપ્રદાયિક, પણ છતાં અસ્મિતા, જે પરંપરા, જે વંશ, એનું ગૌરવ તો દરેક નાગરિકને હોવું જ જોઈએ ને. તમને આશ્ચર્ય થશે કે ઇંગ્લેન્ડમાં પાર્લામેન્ટમાં બિલ પસાર થયેલું છે કે કોઈ પણ વિદ્યાર્થી ઇંગ્લેન્ડની ધરતી ઉપર ભણતો હોય એ ધોરણ 12 સુધી ફક્ત બ્રિટિશ ઇતિહાસ જ ભણાવવાનો, બીજો કોઈ ઇતિહાસ નહીં. જેથી 12 ધોરણ સુધી એના જે ફોર્મેશન યર્સ છે, એનો ઘડતરના વર્ષો છે, ત્યાં સુધી એ ઇંગ્લેન્ડનો આવો ઇતિહાસ ભણીને પોતાના દેશ પ્રત્યેને ગૌરવ જાગે. આઈપીડીસીમાં અમે આ કોર્સ પણ લીધો છે, ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા, ભારત દેશનું ગૌરવ જાગે. ત્યાં ઇંગ્લેન્ડમાં ધોરણ 12 સુધી બ્રિટિશ ઇતિહાસ ભણવાનો, એટલે કે ઇંગ્લેન્ડનો ઇતિહાસ, અને 12 ધોરણ પછી એક કોલેજમાં જાય અને એને ઇતિહાસનો વિષય રાખવો હોય અને યુરોપિયન કે રશિયન કે અમેરિકન કે એશિયન હિસ્ટ્રી ભણવો હોય તો ભણી શકે છે, કારણ કે ત્યાં સુધીમાં એ મચ્યોર થઈ ગયો અને અસ્મિતા એના હૃદયમાં ધરબાઈ ગઈ. આપણે આ બિલ પાસ કરીએ તો તમે તો ભગવીકરણ કરો છો, તમે તો બિન સાંપ્રદાયિકતામાં માનતા નથી. એટલે આ શબ્દ આપણને સેક્યુલરિઝમ, બિન સાંપ્રદાયિકતા શબ્દ, એની ગેરસમજ ઊભી કરવામાં આવી છે. બાકી સેક્યુલર શબ્દ તો અંગ્રેજી ભાષામાં હમણાં આવ્યો 200 વર્ષથી. આપણા ઋગ્વેદમાં વસુધૈવ કુટુંબકમ એ શબ્દ, એનું અંગ્રેજી ભાષાંતર જ છે આ સેક્યુલર. દુનિયાને આ શબ્દ આપનાર આપણે છીએ. આ ગૌરવ આ આઈપીડીસી કોર્સમાં એક મોડ્યુલમાં મૂકવામાં આવ્યું છે. આપણે આ વસુધૈવ કુટુંબકમ ખાલી લખ્યું એટલું નથી, આપણે પાડી બતાવ્યું છે. જ્યારે પર્શિયાથી પારસીઓને કાઢી મૂકવામાં આવ્યા અને ભારતના દરિયા કિનારે આવ્યા, ત્યારે આપણે દરિયા દિલ રાખીને એ લોકોને સ્વીકાર્યા અને આજ સુધી આપણે રાખીએ છીએ. શું દુનિયા આપણને બિન સાંપ્રદાયિકતા શીખવાડવાની? સેક્યુલરિઝમ. વી આર સેક્યુલર ટુ ધ કોર ઓફ આર બ્લડ. આપણા જીન્સમાં છે. ગણતંત્ર, રિપબ્લિક દિવસ, એ દુનિયાને તો 200 વર્ષમાં ખબર પડી કે રિપબ્લિક કોને કહેવાય. ઋગ્વેદમાં 70 વખત ગણતંત્ર શબ્દ વપરાયેલો છે. અથર્વવેદમાં 20 વખત ગણતંત્ર શબ્દ વપરાયેલો છે. શું દુનિયા આપણને ગણતંત્ર, લોકશાહી અને બિન સાંપ્રદાયિકતા શીખવાડે? આપણા બ્લડમાં છે, આપણી પરંપરામાં છે. તો અહીંથી ફોર્મેશન થશે, અહીંથી એનું ઘડતર થશે. બિકોઝ, હવે ધ્યાનથી આ વાક્ય સાંભળજો, પ્રાઇડ ઇઝ ધી મધર ઓફ ઓલ વર્ચ્યુઝ. ગૌરવ છે ને એ દરેક સદગુણોની જનેતા છે. અસ્મિતા છે ને એ દરેક સદગુણની માતા છે. ત્યાંથી જ જન્મે છે. એટલે આપણે એનું આવું ગૌરવ પેદા થવું જોઈએ. એ ખૂબ હકીકત છે. જ્યારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એમણે પોતાની થિંક ટેન્ક સાથે ભારત 2025-2030 સુધીમાં મહાસત્તા બને, વિકસિત દેશ બને, એની માટે અનેક વિષયોમાં ચર્ચા કરીને, બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કરીને એમણે 5 કાર્યક્ષેત્રો નક્કી કર્યા કે આ 5 ક્ષેત્રોમાં ભારતે ખૂબ સારી રીતે કાર્ય કરવું જોઈએ જેથી ભારત વિકસિત દેશ બને. એમાં પહેલું હતું એજ્યુકેશન એન્ડ હેલ્થ, બીજું હતું એગ્રીકલ્ચર, ત્રીજું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ચોથું હતું ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન અને પાંચમું હતું ક્રિટિકલ ટેકનોલોજી. આ વાત 2001ની સાલમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજને કરી કે સ્વામી આ 5 કાર્યક્ષેત્રોમાં આપણે ખૂબ કાર્ય કરીએ તો ભારત વિકસિત દેશ બને. પછી એને પ્રમુખ સ્વામી મહારાજને એમણે પૂછ્યું ખૂબ નમ્રતાથી અને વિવેકથી કે સ્વામી આપને પણ સમાજનો આટલો બધો પહોળો અનુભવ છે, આપને કોઈ સજેશન આ બાબતે કરવું છે? પ્રમુખ સ્વામી મહારાજે વિધાઉટ અ સેકન્ડ હેઝિટેશન પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એનામાં કેળવાય એ કાર્યક્ષેત્રમાં પણ આપણે કાર્ય કરવાનું છે. કારણ કે આ 5 કાર્યક્ષેત્રમાં એ કાર્ય કરનાર સારી વ્યક્તિઓ બૌદ્ધિક તમે તૈયાર કરશો, પણ એ બૌદ્ધિક વ્યક્તિમાં સાત્વિકતા, મૂલ્યનિષ્ઠા, આધ્યાત્મિકતા, નૈતિકતા પ્રેરવા માટે અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોવી અત્યંત આવશ્યક છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને આ વાત સ્પર્શી ગઈ અને એમણે
પોતાના જીવનનું 30મું અને છેલ્લું પુસ્તક જે ટ્રાન્સેન્ડન્સ લખ્યું, પ્રમુખ સ્વામી મહારાજ સાથેના પોતાના યાદગાર પ્રસંગો, સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી મળેલી પ્રેરણાઓ, એમાં આ પ્રસંગ એમને ટાંક્યો છે. અને એમણે આ વાત ઉપર એમ્ફેસિસ મૂક્યું કે આ 5 કાર્યક્ષેત્રની સાથે ભગવાનમાં શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. કારણ કે એકવાર ગોડ લવિંગ બને, ગોડ ફિયરિંગ બને, ત્યારે પછી એ કાયદાથી પર જઈને પણ એ પોતાના મૂલ્યનિષ્ઠ જીવન જીવી શકે. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે જ કહેતા કે ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી છે એનું અનુસરણ જો બધા કરે ને, સમગ્ર શાસ્ત્રનો સાર છે, તો ભારતમાં આઈપીસીની જરૂર જ ના પડે, ઇન્ડિયન પિનલ કોડ અને કોર્ટની જરૂર જ ના પડે, ખાલી એ શિક્ષાપત્રી પ્રમાણે રહેતો. એવા મૂલ્યનિષ્ઠ નાગરિકો આપણે દેશમાં તૈયાર કરવા છે, એટલે આઈપીડીસીનો કોર્સ છે, ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશન. એવા આપણે તૈયાર કરવા છે. અને આ આઈપીડીસીનો કોર્સ તો એક એજ્યુકેશનલ કોર્સ તરીકે અમે અહીંયા ઇન્ટ્રોડ્યુસ અત્યારે કરીએ છીએ. પણ અમારી બાળમંડળની સભાઓમાં, યુવક મંડળની સભાઓમાં, અમારા મંદિરોમાં, બધી જગ્યાએ આ એક યા બીજી રીતે ફ્લોટ છે જ, ફ્લોટ થયેલો જ છે. અને એના ઉત્તમ પરિણામો અમને મળ્યા છે. તમારામાંથી કેટલા ગાંધીનગર અક્ષરધામ ગયા છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધા જ. અગેન, દિલ્હી અક્ષરધામ જોયું? હાથ ઊંચો કરો. ઓહ, બધા જ. દિલ્હી અક્ષરધામમાં તમે એક્ઝિબિશન 2માં મોટી લાર્જ ફોર્મેટ ફિલ્મ જોઈ હશે, જે ભગવાન સ્વામિનારાયણ તરુણ વયના હતા, નીલકંઠવર્ણી રૂપે, ત્યારે એમને સમગ્ર ભારતનું વન વિચરણ કરેલું. એમાં એક દ્રશ્ય છે કે જેમાં ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ રૂપે એ નાના 11-12 વર્ષના બાળક એ ગરીબની સેવા કરે છે. એક ગરીબ, વૃદ્ધ, અશક્ત વ્યક્તિને પોતે જમાડે છે. રોજ હજારો લોકો આ શો જોવે છે, ઘણાના જીવન પરિવર્તન થાય છે. પણ એક 11 વર્ષનો બાળક એ પોતે આઈડેન્ટિફાઈ કરી શક્યો કે મારી ઉંમરનો બાળક છે, અને એ આવી સેવા કરે છે. શોમાંથી બહાર નીકળ્યા પછી એ 11 વર્ષના બાળકે એના માતા પિતાને કીધું કે ડેડ, આઈ ડેફિનેટલી કેરી યોર બિઝનેસ ફોરવર્ડ. હું તમારો ધંધો છે ચોક્કસ આગળ લઈ જઈશ, પણ ટુડે આઈ ડિસાઇડ ટુ સર્વ માય કન્ટ્રી લાઈક નીલકંઠ. પણ આજે આ ફિલ્મ જોઈને હું નક્કી કરું છું કે હું મારા દેશની સેવા નીલકંઠની જેમ કરીશ. આ ફોર્મેશન થયું કહેવાય. મેં કહ્યું એમ એજ્યુકેશનલ એક શૈક્ષણિક કોર્સ તરીકે તો આજે અમે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, પણ આ ઘડતર થઈ જ રહ્યું છે. એક બાળક ત્યાં અક્ષરધામમાં આ નીલકંઠવર્ણીનો શો જોઈને એણે નિયમ લીધો. એ બાળક છે ને વિડીયો ગેમ્સનો એડિક્ટેડ હતો. રોજ 4 કલાક વિડીયો ગેમ્સ જોવે અને ભણવામાં 55-58% લાવે. હવે 5મા-6ઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી એ 55-58% લાવતો તો મા બાપને દુઃખ તો થાય ને કે ભાઈ આનું ભવિષ્ય શું પછી. ત્યાં નીલકંઠવર્ણીનો શો જોઈને એને થયું કે મારે ખોટી આદત છે ને બાજુ પર મૂકી દેવી જોઈએ. આઈ મસ્ટ શન ઓલ માય બેડ હેબિટ્સ. એ શોમાંથી બહાર નીકળીને એ બાળકે એના માતા પિતાને કીધું કે પપ્પા, મમ્મી, હું આજથી નિયમ લઉં છું કે હું વિડીયો ગેમ નહીં રમું. એના મા બાપ તો ત્યાં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. અમારા સ્વયંસેવક એમનો એપ્રોચ કર્યો કે તમને કંઈ આમ શારીરિક તકલીફ થઈ, તમને કંઈ મદદની જરૂર છે? તો કે ના ના, લીવ અસ અલોન, અમને એકલા રહેવા દો. અને પછી એ બાળકને એના માતા પિતાએ ત્યાં ખૂબ વહાલ કર્યું. એ બાળકને એનાથી એક આગળ વિચાર આવ્યો કે નીલકંઠે જેમ સેવા કરી એમ મારે સેવા કરવી છે. હું તો નાનો છું, 10 વર્ષનો, પણ હું શું કરી શકું? એના ઘરમાં એક કબાટ ભરીને વિડીયો ગેમ્સ હતી, કારણ કે એ શોખીન હતો અને ના લાવી આપે તો રડે. અને એના લીધે આપણે જાણીએ છીએ કે સ્ક્રીનમાં ઓવર ટાઈમ થાય એટલે બાળકોની ઇન્ટેલિજન્સ, શાર્પનેસ, મેમરી પાવર બધું ઘટે છે. આ બધું સાયન્ટિફિકલી પ્રૂવડ છે. એટલે જ એને 55-58% આવતા હતા, આગળ જ નહોતો વધતો. એટલે મા બાપ ચિંતિત હતા. એ બાળકે કીધું કે અમને આ વખતે દિવાળી કરવા માટે અનાથ આશ્રમમાં અમારી સ્કૂલમાંથી લઈ ગયેલા. જો આ ફોર્મેશન, હા, એ અનાથ બાળકો છે ને, એ લોકોએ કોઈ દિવસ વિડીયો ગેમ જોઈએ જ નહીં હોય. તો આપણે ડેડી આ રવિવારે સવારે બધી વિડીયો ગેમ્સ લઈને અનાથ આશ્રમમાં જઈએ અને ત્યાંના સંચાલકને કહીએ કે તમે આની લાઇબ્રેરી બનાવી રાખો, દિવસમાં 15 મિનિટ પણ આ બાળકોને છૂટ આપજો, એ પણ એક જોવે કે આ પણ એક ડિજિટલ દુનિયા છે. 15 મિનિટ માટે હું મારી બધી વિડીયો ગેમ્સ, એમ કહીને લગભગ 40 જેટલી ડિજિટલ ગેજેટ્સ એ બાળકે અનાથ આશ્રમમાં ડોનેશન આપી દીધું. એ બાળકે જે દિવસે આ ડિજિટલ ડિટોક્સ, જે આપણે પહેલો શબ્દ વાપર્યો ને, કોબરા જેવું ઝેર ચડે છે આનું, આ બાળકને ચડી ગયેલું,
એમાં ડિટોક્સિફિકેશન થયું, તો એ બાળક ધીમે ધીમે ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહ્યો અને 10મા ધોરણમાં એ બાળક 92% સાથે ઉત્તીર્ણ થયો. એક સરસ ભાવિ ગળી. આ ફોર્મેશન, આ ઘડતર કહેવાય. એ બાળક પાસે માહિતી ઘણી બધી હતી, પણ એનું ઘડતર બાકી હતું. એ ઘડતર આવા આઈપીડીસી કોર્સથી થશે. જે ઘણા બધા અનુભવો આપણે સાંભળ્યા, વિદ્યાર્થીઓના ઘણા બધા અનુભવો આપણે સાંભળ્યા, તો એ રીતે આ ઘડતર થાય છે. અને ઘડતર થયેલી વ્યક્તિ હોય, એનું ફોર્મેશન થયું હોય, એની પર્સનાલિટી જુદી, એનું કેરેક્ટર જુદું. બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા, એક અંગ્રેજીનું વાક્ય ના બોલી શકે. બિલ ક્લિન્ટન કેરિઝમેટિક અમેરિકાના પ્રેસિડેન્ટ. અમેરિકાના પ્રથમ 5 પ્રેસિડેન્ટ તમારે લેવા હોય ને, અબ્રાહમ લિંકન, જોર્જ વોશિંગ્ટન, જોન એફ કેનેડી, રોનાલ્ડ રેગન, એ કક્ષાની આ વ્યક્તિ કહેવાય કે જ્યારે અમેરિકામાં ડોલર તૂટતો હતો ને, આ વ્યક્તિએ પોતાની ઇકોનોમિક બુદ્ધિથી, એટલે કે ઇકોનોમિક્સ વિશે બુદ્ધિથી આ વ્યક્તિએ ડોલરને પકડી રાખેલો. એ બહુ કેરિઝમેટિક હતા. 6 ફૂટ 2 ઇંચની હાઇટ. અને અમેરિકાના પ્રેસિડેન્ટ એટલે તો દુનિયાના રાજા કહેવાય. એને સવારે જે વિચાર આવે ને, એ 10 વાગે સપાટો બોલે આખી પૃથ્વી ઉપર. કારણ કે દુનિયાની 50 મોટી સંસ્થાઓ, યુનો ગણો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગણો, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ગણો, વર્લ્ડ બેંક ગણો, આ બધી અમેરિકાના પૈસા ઉપર ચાલે છે. અમેરિકાને ફંડિંગ બંધ કરે એટલે આ બધાએ ઘરે બેસીને મંજીરા વગાડવાના દેશી ભાષામાં. એ અમેરિકાના પ્રેસિડેન્ટ, દુનિયાના કોઈ પણ પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટરોને જીવનમાં એક સપનું હોય કે મારા જીવનકાળ દરમિયાન હું એક વખત અમેરિકા જઈને અમેરિકાના પ્રેસિડેન્ટને વ્હાઇટ હાઉસમાં, ઓવલ ઓફિસમાં એની સાથે એકવાર ચા પીવું અને એ એક ફોટો એ ઘરે લઈ જાય. એ વ્યક્તિ એક ભારતીય સંત, ભગવધારી સંત, 5 ધોરણ ભણેલા, અંગ્રેજીનું એક વાક્ય ના બોલી શકે અને 80 વર્ષની ઉંમર, એનાથી પ્રભાવિત થાય. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનનું પોતે એવું ઘડતર કરેલું, એવું એમને પોતાનું ફોર્મેશન કરેલું કે હિઝ શિયર પ્રેઝન્સ વોઝ ડાયનામિક્સ. પ્રમુખ સ્વામી મહારાજની ખાલી શારીરિક હાજરી એ તરંગો વહાવી દે. બિલ ક્લિન્ટન એમની આંખો ઓળખી શક્યા અને બિલ ક્લિન્ટને પ્રમુખ સ્વામી મહારાજની આંખો માટે કીધું કે આઈ સી ઇન્ટિગ્રિટી ઇન હિઝ આઈસ. એમની આંખોમાં વફાદારી છે, એમની આંખોમાં કોઈને પાછા પાડીને આગળ આવવાની ભાવના નથી, એ દરેકને સાથે લઈને ચાલ્યા છે, એ એમની આંખો રિફ્લેક્ટ થાય છે. આને શું કહેવાય? ફોર્મેશન. તમારે બહુ બોલવું ના પડે, ચર્ચા ના કરવી પડે, જાહેરાત ના કરવી પડે. તમારી હાજરીથી, તમારા 2 શબ્દોથી લોકોને આવી પ્રેરણા મળે. અને પ્રમુખ સ્વામી મહારાજે તો ખૂબ પ્રેમથી દેશી ગુજરાતી ભાષામાં જ બિલ ક્લિન્ટન સાહેબનો હાથ પકડીને કહ્યું કે સાહેબ, ગાંધીનગરમાં મારું અક્ષરધામ જોવા આવજો. તો દુભાષ્ય સંત હતા અમૃતનંદન સ્વામી, એમણે અંગ્રેજી ભાષાંતર કર્યું કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ અવર સ્વામિનારાયણ અક્ષરધામ એટ ગાંધીનગર. ઇટ્સ અ વન્ડરફુલ મોન્યુમેન્ટ ઓફ ઇન્ડિયન કલ્ચર ને બધી વાત કરી. બિલ ક્લિન્ટન તરત બોલ્યા કે વેન હી ઇઝ ઇન્વાઇટિંગ આઈ વિલ કમ. એમને આમંત્રણ આપ્યું છે ને, હું આવીશ. અને આવ્યા. આવું ઘડતર આપણા વિદ્યાર્થીઓને કરવાનું છે, આવી જનરેશન આપણે તૈયાર કરવાની છે. એટલે 1992માં અમારા યોગી શતાબ્દી મહોત્સવ વખતે જૈનાચાર્ય સુશીલ મુનિજી આવ્યા અને એમને 17,000 સ્વયંસેવકોને જોયા. જે અત્યારે સ્વયંસેવકોને તમે જોયા, સંગીતમાં જોયા, નૃત્યમાં જોયા, આ ઘડતર પામેલા છે. આ બધા યુવાનોમાંથી કોઈને વ્યસન નથી. અને આ તો અહીંયા એમને સાંસ્કૃતિક નૃત્ય કર્યું, પણ આ યુવાનોને નવરાત્રિમાં નાચવા નહીં જવાનો નિયમ છે. હા, એ લોકોનું ઘડતર થયેલું છે, એ લોકોને કોઈ વ્યસન નથી. એવા 17,000 યુવાનોને પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં સ્વયંસેવક તરીકે ઘડતર કરીને રાખેલા. જોઈને સુશીલ કુમારજી બોલ્યા કે 1 પ્રમુખ સ્વામી વિલ જનરેટ થાઉઝન્ડ્સ ઓફ પ્રમુખ સ્વામી. એક પ્રમુખ સ્વામી હજારો પ્રમુખ સ્વામી તૈયાર કરશે. એટલે કે એવા ઘડાયેલા વ્યક્તિત્વ તૈયાર કરશે. એન્ડ હી વિલ અનબર્ડન ધ લોડ ઓફ ધ વર્લ્ડ. પૃથ્વી પરનો જે લોડ છે ને, શેનો? આ $1,500 અબજ ડિફેન્સ બજેટ એ લોડ જ કહેવાય ને. દર 10 વ્યક્તિ એક ફાયર આર્મ, એ લોડ જ કહેવાય ને. 4.5 કરોડ બાળકો આ આર્મ્ડ કોન્ફ્લિક્ટ એટલે ડોમેસ્ટિક કોન્ફ્લિક્ટના લીધે સ્કૂલોમાં નથી જઈ શકતા. એ લોડ જ કહેવાય ને પૃથ્વી પર. એ બધો લોડ પ્રમુખ સ્વામી મહારાજ ઉતારશે આવા યુવાનોનું ઘડતર કરીને. ધીસ ઇઝ ફોર્મેશન. એટલે ઘડતર થયેલી વ્યક્તિઓને એની છાપ જુદી હોય, એનો પ્રભાવ જુદો હોય. તમે બધા
જાદુગર કેલાલને જોયા પણ હશે અને ઘણા મળ્યા પણ હશો. વન ઓફ ધ વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ મજીશિયન. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં વલ્લભ વિદ્યાનગરમાં હતા. ત્યાં આણંદ ટાઉન હોલમાં એમનો 1 મહિના સુધી સળંગ શો હતો. પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને ખૂબ આદર ભાવ હતો. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત મળવા આવે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે રોજ સાંજે 500, 1000, 2000 માણસ તમને જોવા આવે છે, તો તમારું જાદુ તમે બધાને દેખાડો છો, તો એક એવું જાદુ તમે ડેવલપ કરો કે જેમાં એ જાદુ જોયા પછી લોકોને વ્યસન મુક્તિની પ્રેરણા મળે. અને કેલાલ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજના વચને આવું એક જાદુ ડેવલપ કર્યું કે આમ બીડી પીતો અને આમ અહીંયા સીધું કેન્સર જેવું દેખાવા માંડે, જે કંઈ તો જાદુના ભાગરૂપે. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે તમારે છે ને સ્ટેજના ખૂણે એક નાનો યજ્ઞ જેવું પ્રગટાવી રાખવું અને છેલ્લે અપીલ કરી કે જેને વ્યસન છોડવું હોય એ પોતાનું વ્યસન આમાં નાખતા જાય. એમણે આ શરૂ કર્યું અને સેંકડો લોકોનું વ્યસન છૂટ્યું. જે વ્યસન છોડે ને એમના પત્ની કે એમના માતૃશ્રી કે એમના દીકરી આવીને કેલાલ સાહેબનો આભાર માને કે તમે મારા પતિનું કે મારા પિતાનું કે મારા દીકરાનું વ્યસન છોડાવ્યું, તો અમને ખૂબ રાહતથી તમારો આભાર. કેલાલ સાહેબ કે મને જો આ પ્રમુખ સાહેબ માટે પ્રેરણા આપી છે. હવે એક વખત એવું બન્યું કે એ કેલાલ સાહેબને એક ગુટકા બનાવતી કંપનીએ એમને ઓફર કરી કે 11 સેકન્ડની તમારી એડવર્ટાઇઝમેન્ટ બનાવી છે, એની માટે અમે તમને 25 લાખ રૂપિયા આપીએ. તમારે ફૂલ મજીશિયન ડ્રેસમાં બગીચામાં ફરવા આવવાનું, કોલેજના છોકરા છોકરીઓ દોડીને તમારી પાસે આવે, કંઈક જાદુ દેખાડો. અને તમે એમ કહો કે ના મારી પાસે કોઈ અત્યારે, હું તો ખાલી ફરવા આવ્યો છું, કોઈ વ્યવસ્થા નથી, છતાં બહુ આગ્રહ કરે એટલે તમારે સ્લીવ્સમાં એટલે બાઈમાં હાથ નાખીને ગુટકાની પટ્ટીઓ બહાર કાઢવાની અને 2-4 બધાને વેચવાના. આટલી 11 સેકન્ડની એડ હતી. કેલાલ સાહેબ કે હું નહીં કરી શકું. તો કેમ? તો કે બસ મારાથી નહીં થાય, તમે કોઈ બીજાને શોધી લો. એટલે આ એક્ઝિક્યુટિવ્સ કંપનીને એમ થયું કે સાહેબને જરા પૈસા ઓછા પડ્યા, 25 લાખ. એટલે સેકન્ડ ઓફર આપી 50 લાખની. આ પ્રસંગ અમે જુનિયર કેલાલ પાસેથી કાનો કાન સાંભળેલો છે, એમના દીકરા પાસેથી. એક પ્રસંગમાં અમે સાથે હતા, સિનિયર કેલાલ અને અમારા કોઠારીશ્રી હતા યોગી સ્વરૂપ સ્વામી, એ બંને ઉદ્ઘાટનમાં આગળ હતા અને અમે 2-3 સંતો અને જુનિયર કેલાલ પાછળ બેઠા હતા. ત્યારે એમને મને આ પ્રસંગ કહેલો. 50 લાખની ઓફર કરી ત્યારે કેલાલ સાહેબે કીધું કે નહીં થાય. ત્યારે કારણ પૂછ્યું તો કહ્યું કે મને પ્રમુખ સ્વામી મહારાજે પ્રેરણા આપી છે, મારું ફોર્મેશન કર્યું છે. મને પ્રમુખ સ્વામી મહારાજે પ્રેરણા આપી છે કે તમે વ્યસન મુક્તિનું કાર્ય કરો. એ હું કરું છું, ઘણા છોડે છે, મને એનો સંતોષ છે. હવે આ એક 50 લાખની એડ કરું ને એમાંથી 2, 5, 15 યુવાનોને પણ વ્યસન લાગી જાય તો પ્રમુખ સ્વામી જેવા મહાન સંતનું વચન મેં લોપ્યું કહેવાય, આઈ કેન નોટ ડુ યોર એડવર્ટાઇઝમેન્ટ. હું તમારી એડ નહીં કરી શકું. 50 લાખની ઓફર ઠુકરાવી. તો સમાજના હિત માટે આવી મોટી લાલચ પણ ઠુકરાવી દે એવા યુવાનોનું ફોર્મેશન આપણે કરવું છે. એટલે આઈપીડીસીનો કોર્સ છે. સમાજના હિત માટે વ્યક્તિગત લાભ છોડે, સમાજના હિત માટે વ્યક્તિગત લાભ અને લાલચ છોડે એવા યુવાનોનું ઘડતર કરવું છે ને, એની માટે આ કોર્સ છે આઈપીડીસીનો. એટલે ધીમે ધીમે વોરા સાહેબ તમે અત્યારે તો આપણે ઇલેક્ટિવ છે, પણ પછી આપે જ હમણાં અહીંયા જાહેરાત કરી આપના પ્રવચનમાં કે બધા કોલેજના પ્રિન્સિપલ્સ અને કોલેજના અત્યારે જે એડમિનિસ્ટ્રેટિવ બેઠા છે બધાને વિનંતી છે કે ધીમે ધીમે તમે કમ્પલસરી કરજો, કારણ કે આ એના માટે ખૂબ આવશ્યક છે. ત્યાં 1991માં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં અમે કરેલો. ત્યાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડર સેક્રેટરી ફોર કલ્ચરલ ડિપાર્ટમેન્ટ મિસ્ટર કરતારસિંહ લુથરા આવેલા. તો એમને કહ્યું કે અમે તો 51 દેશોમાં 51 CFI કર્યા છે, અને તમે એક BAPS જેવી નાની સંસ્થા આટલો મોટો ઉત્સવ અમેરિકાની ધરતી પર કરો છો, આશ્ચર્ય છે. એ આવવા તૈયાર નહોતા. અમારા વડીલ સંત પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી એમને ખૂબ સમજાવ્યા પછી આવ્યા, અને આવ્યા ત્યાં ભવ્ય મોટો એન્ટ્રન્સ ગેટની આગળ જ એક 11 વર્ષનો બાળક એ હાથમાં ઝાડુ લઈને, જે હમણાં તમે નૃત્યમાં જોયું ને કે આપણે આ બધા સંસ્કારી તૈયાર કરવા છે, એ સાફ કરતો હતો. એટલે કરતારસિંહ લુથરાને જોયું કે આ તો સરસ સ્વયંસેવકના ડ્રેસમાં છે આ બાળક 10-11 વર્ષનો. તરત એની નજીક ગયા કે બેટા વોટ ઇઝ યોર નેમ? તો પહેલાં કીધું કે માય નેમ ઇઝ મયુર પટેલ. વોટ આર યુ ડુઈંગ હિયર? તું અહીંયા શું કરે છે? તો પેલા મયુર પટેલ 11 વર્ષના બાળકે જે જવાબ આપ્યો ને, એ આ કરતારસિંહ લુથરાના પગ નીચેથી તો ભોંય ખસી ગઈ. પેલો બાળક બોલ્યો કે આઈ એમ સર્વિંગ માય નેશન એન્ડ માય ગુરુ. કચરો વાળતો હતો એ બાળક, અને બોલ્યો શું કે હું મારા દેશની અને મારા ગુરુની સેવા કરું છું. આ ફોર્મેશન થયું કહેવાય. આ શું છે? ઘડતર થયું કહેવાય.
તો આવા ઘડતરની આપણે આવશ્યકતા છે. એક માછીમારનો દીકરો ભારતના મહાન વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ બની શકતા હોય, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. એક ગરીબ સામાન્ય પરિવારમાં જન્મેલો બાળક સ્ટ્રીટ લાઇટ નીચે ભણીને ભારતનું સંવિધાન લખી શકતા હોય, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. એક સામાન્ય ખેડૂતનો બાળક એ BAPS જેવી વિશ્વવ્યાપી સંસ્થા યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સ્ટેટસ સુધી મૂકી શકતા હોય અને દર 15મા દિવસે એક સંસ્થા ઊભી કરી શકતા હોય, એ બની શકતા હોય પ્રમુખ સ્વામી મહારાજ. તો ડૉક્ટર કલામ થઈ શકાય, ડૉક્ટર આંબેડકરજી કહી શકાય, પ્રમુખ સ્વામી જેવા ગુણિયલ થઈ શકાય. તો આપણે એવા વિદ્યાર્થીઓનું ઘડતર કેમ ન કરી શકીએ? હવે તમારી વાત આવે છે. ફ્રન્ટ રો, સેકન્ડ રો. તો આપણે એવા વિદ્યાર્થીઓની ઘડતર કેમ ન કરી શકાય? તમારા બધાના મનમાં વિચાર તો છે જ, નહીં તો તમે આટલી સારી રીતે IPDCના કોર્સને સ્વીકારો નહીં અને અપનાવવાની તૈયારી ન બતાવો. આ વિચાર છે, પણ હવે આપણે સારી રીતે ઓર્ગેનાઇઝ રીતે સિસ્ટમેટિક રીતે આપણે એને કોર્સ રીતે મૂકીએ છીએ કે આપણી યુનિવર્સિટીમાંથી ડૉક્ટર આંબેડકર તૈયાર થવા જોઈએ, આપણી યુનિવર્સિટીમાંથી ડૉક્ટર કલામ તૈયાર થવા જોઈએ, ડૉક્ટર વિક્રમ સારાભાઈ તૈયાર થવા જોઈએ, પ્રમુખ સ્વામી જેવી ગુણિયલ વ્યક્તિઓ તૈયાર થવી જોઈએ. એ આપણી યુનિવર્સિટીનું લક્ષ્ય છે. બાકી તો 10,000 એન્જિનિયર તૈયાર કર્યા, 20,000 ડૉક્ટર તૈયાર કર્યા, એ આંકડા તો બધી યુનિવર્સિટી પાસે છે. એમાં કંઈ બહુ મોટી વાત નથી. એક આવી વ્યક્તિ તૈયાર કરો. વેન આઈ ટોક ટુ ટીચર્સ, જ્યારે હું શિક્ષકોને વાત કરું ત્યારે અવશ્ય એક વાત કરું છું કે તમે ભલે 25,000 વિદ્યાર્થીઓ તમારા જીવનમાં ભણાવીને તૈયાર કરો, પણ જ્યાં સુધી ડૉક્ટર કલામ કે ડૉક્ટર આંબેડકર એક કક્ષાની એક વ્યક્તિ તમે તૈયાર ન કરી શકો ત્યાં સુધી શિક્ષક તરીકે તમે અધૂરા છો. યુ આર ઇનકમ્પ્લીટ એઝ અ ટીચર if you can't produce such a national personality who contributes to this extent to the society. એક રાષ્ટ્રીય વ્યક્તિ જે સમાજને આ કક્ષા સુધી પોતાનું પ્રદાન આપી શકે એવી વ્યક્તિઓ તૈયાર કરવી છે. અને આપણી પાસે સમૃદ્ધતા છે. 540 million youths in India are under 35. 54 કરોડ પ્રજા ભારતની એવી છે જેની ઉંમર 35થી ઓછી છે. શું ના થાય? વી આર ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. દુનિયાનો સૌથી યુવાન દેશ ભારત છે. એટલે આ ફોર્મેશન થાય તો આ બધું જ થઈ શકે. જો ફોર્મેશન થવા માંડ્યું, DRDO, ISROમાંથી કેવા કાર્યો થયા, કેટલા સેટેલાઇટ લોન્ચ થયા, વિશ્વ વિક્રમ એકમાં 30, 40, 100 ઉડાણો ભરીને ભારત વર્ષે પહેલી વાર જીવનમાં વેક્સિન બનાવી, અને એ પણ મહામારી દરમિયાન બનાવી. દૈવત છે આપણી પાસે, આપણે ખાલી ઘડતર જ કરવાનું છે. પહેલી વાર ભારતમાં વેક્સિન બની, સંપૂર્ણ ઇન્ડિજિનિયસ વેક્સિન, જે કોવેક્સિન ભારત બાયોટેકમાં હૈદરાબાદમાં બની તે. અને અમેરિકા જેવા દેશને પણ ભૂલથી પણ સ્વપ્નું ના આવે ને એવું કાર્ય આપણે 2 દિવસ પહેલા કર્યું. 17મી સપ્ટેમ્બરે ભારતમાં 25 મિલિયન એટલે 2.5 કરોડ લોકો વેક્સિનેટ થયા. એક દિવસમાં 2.5 કરોડ. તમે સ્ટેટિસ્ટિકલ બ્રેકડાઉન કરો ને, એટલે 17મી સપ્ટેમ્બર 2 દિવસ પહેલા એ દિવસે દર સેકન્ડે 425 વ્યક્તિઓને વેક્સિન મળી. એવરી સેકન્ડ. આપણે આ વેક્સિનની વ્યાજ કાઢીને ત્યાં સુધીમાં 15,000 થઈ જાય વેક્સિન. એવરી સેકન્ડ 425. અમેરિકા જેવા દેશ તો મોઢું ફાડીને જોઈ રહ્યા, શું કામ કર્યું ભારતે. આવી શક્તિ છે આપણી પાસે. આ તો મોજૂદ પ્રસંગની વાત છે. હમણાં જ તાજા બનેલા આવા પ્રેરણાદાયી અદ્ભુત પ્રસંગની વાત છે. તો આપણે શું ન કરી શકીએ? માટે હિંમતવાન રહેવાનું, કરેજિયસ રહેવાનું, થઈ શકે છે એવી ભાવનાથી જીવવાનું. વી કેન ડુ ઇટ. હું એક શબ્દ બોલું છું, મારી સાથે બોલજો. ઇફ આઈ ડિસાઇડ, આઈ કેન. અગેન, ઇફ આઈ ડિસાઇડ, આઈ કેન. આ વાક્ય રોજ કહેવાનું કે હું નક્કી કરું તો થાય જ. હવે ખાલી નક્કી કરવાનું બાકી છે. એ નક્કી બરોબર થાય ને એની માટે IPDCનો કોર્સ છે. ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશનની વાત આપણા જીવનમાં દ્રઢ થાય ને
એની માટેનો આ કોર્સ છે. એવા ઘડતરથી આપણને આટલો મોટો લાભ થાય છે. એનો આવો પર્સનલ ગ્રોથ થાય છે, એનો ફેમિલી ગ્રોથ પણ થાય છે, એટલે કે એના પારિવારિક જીવનમાં પણ એને ખૂબ લાભદાયી થાય છે. અમે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં કરેલું. મને વોરા સાહેબે કલાકનો સમય આપેલો, હજી મારી પાસે 15 મિનિટ છે. તો ત્યાં બ્યુટિફુલ બોર્ડરલેસ વર્લ્ડ એ એક્ઝિબિશન અમે ઊભું કરેલું. એમાં શ્રવણ એનો ડાયરોમાં મૂકેલો કે શ્રવણ પોતાના મા બાપને કાવડમાં બેસાડીને જાત્રા લઈ જાય છે. આપણે એ પ્રસંગ જાણીએ છીએ. હવે અત્યારની જનરેશન તમે કહો કે શ્રવણ ને દેશ ને, તો અત્યારની જનરેશનને મગજમાં એવું ઘૂસી ગયું છે કે ઓ શ્રવણ ને ઓલ્ડ ડેટેડ ને નોટ રેલેવન્ટ, કે આ તો બધી ભૂતકાળની વાતો, ઓલ્ડ ડેટેડ, જમાનાની જૂની, આજે કંઈ એનો કંઈ સંદર્ભ નહીં. પણ ત્યાં અમારા સ્પોર્ટ ગાઈડ્સ આ બધી વાતો સમજાવતા હતા. ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં જે એક્ઝિબિશન હતું, એના એક સેક્રેટરી બેન મિસ સિલ્વિયા, એ આ એક્ઝિબિશનમાં આવ્યા અને એમણે આ શ્રવણની વાત સાંભળી. ત્યાં ને ત્યાં ધ્રુસકે રડી પડ્યા. તે આપણે સ્વયંસે કીધું કે બેન હું તમને કંઈ મદદ કરી શકું કે ના. ત્યાંથી સીધા બહાર પાર્કિંગ લોટમાં ગયા, ગાડી લઈને સીધા ઓલ્ડ એજ હોમમાં ગયા, ઘરડા ઘરમાં, અને મા બાપને કીધું ગાડીમાં બેસી જાઓ. એને મા બાપને આશ્ચર્ય થયું. પહેલાં તો એમ લાગ્યું કે આ અવસ્થામાં છે. તો કે ના આમ તો સજાગ છે. કે તો કે હું તમારા કપડાં અને દવાઓ બધું રૂમમાંથી લઈ લઉં છું, તમે ગાડીમાં બેસી જાઓ. તેમને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે બની શકે. પછી એને કીધું ગાડીમાં બેસીને કે ફ્રોમ ટુડે આઈ એમ નોટ યોર સિલ્વિયા, આઈ એમ યોર શ્રવણ. તેના મા બાપને આશ્ચર્ય થયું કે આ શ્રવણ શું. એટલે સીધી ગાડી લઈને એ એક્ઝિબિશનમાં આવ્યા અમારા ઉત્સવ સ્થળે, અને ત્યાં પ્રદર્શનમાં એમના મા બાપને દેખાડ્યું કે આ જગ્યાએથી આ વાત સાંભળીને, આ શ્રવણનું ચરિત્ર સાંભળીને મને પ્રેરણા મળી. એટલે હવે હું આજીવન તમને ઘરમાં જ રાખીશ, તમારે ઘરડા ઘરમાં નથી જવાનું, અને હું તમારી આજીવન સેવા કરીશ. આ ફેમિલી વેલ્યુઝ આ આઈપીડીસીમાં શીખવાડવામાં આવે છે. એનું ઘડતર થાય છે. બહુ વર્ષો સુધી, લગભગ 12-15 વર્ષ સુધી એના મા બાપ જીવ્યા ત્યાર પછી પણ એને ઘરે રાખીને એમની સેવા, એ આપણી સંસ્કૃતિની છે. તમે શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની વાતો તમારા બાળકોને નહીં કરો અથવા તો સ્કૂલમાં નહીં ભણાવો તો શું ખાલી આપણે ભણેલા ભૂત તૈયાર કરવાના છે? કે એનામાં લક્ષણો ના હોય, એના સંસ્કાર ના હોય? જો બુદ્ધિમત્તાની કઈ બહુ મોટી વાત નથી. દુનિયામાં દરેક વ્યક્તિ બુદ્ધિશાળી જ છે. આવડતની કોઈ કમી નથી. દુનિયામાં દરેક વ્યક્તિ પાસે નાની મોટી આવડતો છે જ. ખામી અને કમી એ સંસ્કારની છે, એ ઘડતરની છે. એ આપણે દ્રઢ કરાવવું છે. તો આપણી NEP 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એ આપણે યથાર્થ સમજ્યા કહેવાય. NEP 2020 એ બહુ આદર્શ રીતે તૈયાર થયેલી છે. અને જેમ સાહેબે વર્ણન કર્યું એમ ખૂબ અનુભવી લોકો એ બધાનું માર્ગદર્શન લઈને તૈયાર કરવામાં છે. એવી જ રીતે આઈપીડીસી કોર્સ પણ આપણે જોયું કે ખૂબ અનુભવી લોકોના માર્ગદર્શનથી શીખવાડવામાં આવી છે. આ ઘડતરમાં એની સોશિયલ સ્કિલ્સ પણ ડેવલપ થાય છે. વ્યક્તિ સાથે કેવી રીતે મળવું, કેવી રીતે બોલવું, કેવી રીતે વાતચીત કરવી, સમાજમાં કેવી રીતે રહેવું, સમાજની સેવા કરવી, કમ્યુનિટી સર્વિસીસ, એ બધી વાતો પણ આઈપીડીસીમાંથી શીખશે. આ કોરોના દરમિયાન અમે ત્યાં બરોડામાં મંદિરના કેમ્પસમાં ફક્ત 4 જ દિવસમાં, એટલે 96 કલાકમાં 500 ઓક્સિજન બેડની ફિલ્ડ હોસ્પિટલ અમે ઊભી કરી. 13,000 લીટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક ફાઉન્ડેશન સાથે ઊભી થઈ, અને 500 બેડમાં કોપર ટ્યુબિંગ સાથે ઓક્સિજન પહોંચ્યું, અને 1500 પરિવારને સવાર બપોર સાંજનું ભોજન મંદિર તરફથી મળતું. એ સમાજ સેવા માટે વ્યક્તિઓ તૈયાર થાય, એવા સ્વયંસેવકો તૈયાર થાય, એ પણ આઈપીડીસી માટે મળશે. એટલે પર્સનલ ગ્રોથ પણ મળશે, ફેમિલી ગ્રોથ પણ મળશે, કમ્યુનિટી ગ્રોથ પણ મળશે. એટલે કે સમાજ માટે ચિંતિત રહે, સમાજને કંઈક મદદ કરવાની ભાવના રહે. હવે તો ઓફિશિયલી મેડિકલ પ્રિસ્ક્રિપ્શનમાં પ્રિસ્ક્રાઇબ થાય છે. કોઈકને કંઈક દર્દ હોય, તમે એમ કહો ને મને કેળનો દુખાવો છે, તો એ ડૉક્ટર તમને જે કંઈ 2-3 દવાઓ લખે ને એની પાછળ એક દવા લખે, 2 hours ઓફ સોશિયલ સર્વિસ એવરી વીક. આ પણ એક દવા છે. અઠવાડિયે 2 કલાક સમાજ સેવા કરવી, અને પછી એક લખે કે રોજ ભગવાનને પ્રાર્થના કરવી. આવા પ્રિસ્ક્રિપ્શન હજારો ડૉક્ટર્સ લખે છે.
કે 2, 3, 4 દવા જે તમને લખવાની એ લખે, પછી 2 મુદ્દા આ લખે. 2 કલાકની અઠવાડિયે નિસ્વાર્થ સમાજ સેવા કેમ ચલાવવાનો, સમાજ સેવા અને રોજ ભગવાનને પ્રાર્થના. તો એક કમ્યુનિટી સમાજ તરફ, સમાજ માટે જવાબદાર વ્યક્તિઓ તૈયાર થાય. 2 સારા કામ કદાચ ઓછા કરશે તો ચાલશે, પણ ખોટું કામ કરે ચાલે નહીં. એથિકલી રાઈટ વ્યક્તિઓ તૈયાર થાય, એટલે કે નીતિ નિયમ સિદ્ધાંતને વળગેલી વ્યક્તિઓ. અગેન હું એક વાક્ય રિપીટ કરું છું, સંસ્કાર વગર ભણેલા ભૂત તૈયાર થાય. ભણતર હોય પણ એથિક્સ ના હોય એટલે યસ રાતોરાત નો થઈ જાય. ખબર પડી શું બોલ્યો? યસ બેંક રાતોરાત નો બેંક થઈ ગઈ. ચલાવનારા ઓછા બુદ્ધિશાળી નહોતા. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, LSE ગ્રેજ્યુએટ, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી માસ્ટર્સ, પણ કૌભાંડનો કોઈ પાર નહીં. જે બધા બેંક સાથે ચેડા કરે છે બધા બુદ્ધિશાળી છે, હોશિયાર છે, એની જ બુદ્ધિ સવડી વાપરે તો ઘણું સારું કામ કરે. પણ આપણા વિદ્યાર્થીઓનું આપણે ફોર્મેશન કરવું છે કે બેટા ગમે તેટલો લાભ થતો હોય પણ નીતિ નિયમ સિદ્ધાંત ચૂકીશ નહીં. આ ફોર્મેશન. જેને બેંક સાથે ચેડા કર્યા બધા દેશ છોડ્યો કે નહીં? કોઈક લંડન ભાગી ગયા, કોઈક કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા. નામ યાદ આવી જાય છે ને તો વાંધો નહીં, પાછા લાવવાના છે, આવશે. 1-2 જણાની એક્સ્ટ્રાડિશન ટ્રીટી યુકેની હોમ સેક્રેટરીએ સાઇન કરી દીધી છે, એટલે બહાર અહીંયા ભવ્ય સ્વાગત એમનું કરવાનું છે દિલ્હી. એ આવીને મોઢું ખોલશે એટલે એને તકલીફ ને ઘણા બધાને તકલીફ પડવાની છે. અને તિહારમાં એક સરસ કમરો તૈયાર થઈ ગયો છે એમની માટે, રહી શકે એવી રીતે. જેને ક્રિકેટમાં બોલ સાથે ચેડા કર્યા ને એ બધે ક્રિકેટ છોડવું પડ્યું. પેન્ટ ઉપર ઘસવાના બદલે પતરી ઘસે, સીસીટીવીમાં પકડાઈ ગયું. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરની વાત કરું છું. 1 વર્ષ માટે બેન, કેપ્ટનસી ગઈ, 3.5 વર્ષ થઈ ગયા. 2018માં પ્રસંગ બનેલો સાઉથ આફ્રિકામાં, 3.5 વર્ષથી કેપ્ટનસી આવી નથી. Whoever you are, whatever you are, if you play with ethics, you can become zero from hero within seconds. નીતિ નિયમ સિદ્ધાંત સાથે કોઈ ચેડા નહીં. 2 સારા કામ ઓછા થાય તો ચાલશે, પણ એક ખોટું કામ ના થવું જોઈએ. એ વિદ્યાર્થીઓને નાનપણથી ધરબી દેવું ને એ ફોર્મેશન કરવાનું છે આપણે. કે ગમે તેવી લોભામણી લાલચ હોય પણ એ નીતિ નિયમ સિદ્ધાંત, રેડ લાઇટ ઇઝ રેડ લાઇટ, યુ કાન્ટ ક્રોસ. ટ્રાફિક લાઇટ ઉપર રેડ લાઇટ હોય એટલે, આ તો વચ્ચે એક પ્રસંગ યાદ આવે એટલે કહું. એકવાર દુનિયાભરના બધા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરોની મિટિંગ થઈ ગયેલી. એમાં ટ્રાફિકની સમસ્યાની એક ચર્ચા હતી, ઘણી બધી ચર્ચા હતી એમાં ટ્રાફિકની સમસ્યા. એમાં ઇટાલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે બહુ સરસ વાત કરી. એ કે અમારે રોમ શહેર છે ને ત્યાં બધા ટ્રાફિક લાઇટને સરસ માન આપે છે. લાલ લાઇટ હોય તો ઊભું રહેવું, ગ્રીન થાય પછી જવું. એટલે કે ઇન રોમ ટ્રાફિક લાઇટ્સ આર ઇન્સ્ટ્રક્શન્સ. ઇન્સ્ટ્રક્શનો એટલે તમારે ફોલો કરવી જ પડે ને, ઉપરથી ઇન્સ્ટ્રક્શન આવે એટલે તમારે ફોલો કરવાની જ હોય. ઇટાલીનું જે બીજું શહેર છે ને નેપલ્સ, નેપલ્સમાં ટ્રાફિક લાઇટ છે ને સજેશન છે. સજેશન કેવું કહેવાય? સુઝાવ. એ તમે કદાચ અપનાવો હોય ખરા, ના અપનાવો. એટલે કે ત્યાં અમારે ટ્રાફિક ગરબડ છે. અને અમારી જે માફિયા સિટી છે ને, 3જા નંબરની સિટી ઇટલીની સિસિલી, સિસિલીમાં આ ટ્રાફિક લાઇટ છે ને એને લોકો ક્રિસમસ ડેકોરેશન સમજે છે. લાલ પીળી લેવી થયા કરે, એટલે કે કોઈનું કોઈ માન સન્માન જ નથી. જો 3ય શહેરોમાં રોમ, નેપલ્સ અને સિસિલીમાં ટ્રાફિક લાઇટ તો એ જ હતી. નાગરિકનો અભિગમ એના પ્રત્યે શું હતો ને એની પર વ્યવસ્થા ગોઠવાણી, એનું ફોર્મેશન થયું. ઇન્ફોર્મેશન તો ફૂલ હતી હો બધી, કે ભાઈ લાલ લાઇટ, પીળી લાઇટ, રેડ લાઇટ હોય, પછી એમ્બર થાય, એમ્બરમાંથી ગ્રીન થાય, એ બધી માહિતી હતી. પણ ફોર્મેશન નહીં થયેલું ને એટલે રોમમાં એને ઇન્સ્ટ્રક્શન તરીકે જોતા હતા.
નેપલ્સમાં એને સજેશન તરીકે જોતા હતા અને સિસિલીમાં એને દિવાળીનું ડેકોરેશન લાલ પીળી થયા કરે, બાલ્કનીમાં સિરીઝ લટકાઈ હોય ને બધાએ એવું થયા કરે. એટલે ફોર્મેશન એમાં આ છે એથિક્સ, મુખ્ય ફોર્મેશન આ છે. એની માટે અધ્યાત્મની જરૂર છે. એટલે પહેલાં આપણે પર્સનલ ગ્રોથની વાત કરી, ફેમિલી ગ્રોથની વાત કરી, કમ્યુનિટી ગ્રોથની વાત કરી અને છેલ્લે હવે આ વાત કરવાની કે એનો સ્પિરિચ્યુઅલ ગ્રોથ થાય, એનો આધ્યાત્મિક વિકાસ થાય. સ્ટીફન કોવી આટલા મોટા મેનેજમેન્ટ ગુરુ, 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પુસ્તક લખ્યું, પછી એમને બીજું પુસ્તક લખ્યું ધ 8th હેબિટ. 2006 એમાં આ પુસ્તકના પ્રચાર માટે ભારત આવેલા. મુંબઈમાં ઓબેરોયમાં એમનો સેમિનાર હતો. 23,000 રૂપિયાની એક ટિકિટ હતી એમને સાંભળવા માટે. અને ટિકિટ 24 કલાક પહેલાં ઓપન થઈ અને 86 સેકન્ડમાં 700 ટિકિટ વેચી ગઈ આખા ભારતમાં. એક ટિકિટ 23,000 રૂપિયાની. પેક્ડ ક્રાઉડ ઓબેરોયમાં એમને સાંભળવા માટે. 6 કલાકનો સેમિનાર. એમાં પોતે તો 1-1.5 કલાક જ આવ્યા હશે, વચ્ચે વચ્ચે ટુકડા, બાકી બધું વિડીયોથી અને એમના મેનેજર સમજાવી દેતા હોય. બીજે દિવસે ડીએનએ ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવેલો. એ આર્ટિકલ છે મારી પાસે. એ આર્ટિકલમાં વચ્ચે એક બોક્સ આઇટમ હતી. એમાં લખેલું હતું કે તમને કદાચ ગઈકાલે સેમિનાર ના ભર્યો, તમે આર્ટિકલ વાંચી લો, અને કદાચ તમને આર્ટિકલ વાંચવાનો ટાઈમ ના હોય તો વચ્ચેની આ બોક્સ આઇટમમાં એક લાઈન અમે લખેલી છે, તમે વાંચી લો. એમાં 6 કલાકનો સાર આવી ગયો, આ પુસ્તકનો સાર આવી ગયો. સ્ટીફન કોવી 5 દિવસ ભારતમાં રહેલા, 4 સેમિનાર કર્યા એમણે અને 6 કરોડ રૂપિયા કમાઈને જતા રહ્યા આ પુસ્તકના પ્રચાર માટે. એ પુસ્તકનું મુખ્ય વાક્ય શું હતું? ધ સ્પિરિચ્યુઆલિટી, અધ્યાત્મ. એ મુખ્ય વાક્ય બોક્સ આઇટમમાં લખેલું, ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ, ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો. સામેવાળી વ્યક્તિ મને અનુકૂળ થાય અપેક્ષા તમે પછી રાખો, પહેલાં તમે સામેવાળી વ્યક્તિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો. એ સામેવાળી વ્યક્તિ આપોઆપ તમને અનુકૂળ થવાનો પ્રયત્ન કરશે. આના 6 કરોડ લીધા અને મેં તમને મફતમાં કીધું, બોલો. કારણ કે આ વાત અમારા ફોર્મેશનમાં છે. અમારા ગુરુ યોગીજી મહારાજ એમના પુસ્તક યોગી ગીતામાં લખ્યું છે, કટ વળી જવું, પોતાનો એકડો સાચો રાખવો નહીં. એ યાદ થયું. પણ જરા પેલું 3-piece સૂટ પહેર્યો હોય, સ્ટીફન કવીએ ટાઈ પહેરી હોય, કોલર માઇક ચાલતું હોય, ચાલતા ચાલતા વાત કરે ને, એના 6 કરોડ છે. બાકી વાત તો આપણી જે જ છે એની. અમારી યોગીજી મહારાજ 1941માં જે વાત કરીને એ સ્ટીફન કોવીએ 2006માં કરી છે. પણ પેલું 3-piece સૂટ અને ચાલતા ચાલતા વાત કરવાની, એના પૈસા ચડે છે. વોટ આઈ મીન ટુ સે કે અધ્યાત્મ આપણી પાસે આપણા રગે રગમાં છે, આપણા મહાપુરુષોએ આપણને આપેલું છે. એ અધ્યાત્મના સંસ્કાર પણ એને આપવાના. એ સ્ટીફન કોવી બહુ જ સરસ વાત લખી છે. એમણે લખ્યું, કારણ કે વન ઓફ ધ મોસ્ટ ડેકોરેટેડ મેનેજમેન્ટ ગુરુઝ ઇન ધ વર્લ્ડ, સ્ટીફન કોવી એટલે શ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુરુ કહેવાય. બહુ સરસ શબ્દ એમણે લખ્યા છે કે વી ફીલ દેટ વી આર હ્યુમન બીંગ્સ ઓન અ સ્પિરિચ્યુઅલ જર્ની. નો, વી આર એકચ્યુઅલી સ્પિરિચ્યુઅલ બીંગ્સ ઓન અ હ્યુમન જર્ની. આપણે માનીએ છીએ કે આપણે માણસ છીએ અને કંઈક થોડીક આધ્યાત્મિકતા 70-80 વર્ષમાં શીખશું, એવું નથી. આપણે એકચ્યુઅલી આધ્યાત્મિક અસ્તિત્વ છીએ અને 60-70 વર્ષની એક નાની ટૂંકી માનવ યાત્રા માટે પૃથ્વી ઉપર આવ્યા છીએ. બાકી છીએ તો આપણે આધ્યાત્મિક અસ્તિત્વ. હવે આ મેનેજમેન્ટ ગુરુ વેસ્ટમાંથી આ કહેતા હોય તો આપણે તો આ વેદ ઉપનિષદની વાતો ઘરે ઘર છે. એટલે આધ્યાત્મિક જ્ઞાન પણ એને આપવાનું. એટલે બધા શિક્ષકો ઘણા બેઠા છો, એક છેલ્લી વિનંતી એ કરવાની, તમારે ક્લાસમાં કેટલા મિનિટનો પીરિયડ હોય છે? લેટ્સ ટોક પ્રેક્ટિકલ. હવે આપણે વાસ્તવિકતા ઉપર આવીએ. 40 મિનિટનો. તમારે 40 મિનિટનો પીરિયડ 40+0 નહીં રાખવાનો. 40 મિનિટનો પીરિયડ 35+5 રાખવાનો. 40 ઇઝ નોટ 40+0, 40 ઇઝ 35+5. તો એ શું? 35 મિનિટ તમારે તમારો વિષય ભણાવવાનો. જે વિષય ભણાવવાનો છે એને પૂર્ણ ન્યાય આપવાનો. અને છેલ્લી 5 મિનિટ છે ને આવી પ્રેરણાદાયી વાતો કરવાની. તો તમે પોતે આઈપીડીસી બની જશો. તમે પોતે આઈપીડીસી પર્સનાલિટી જ બની જશો. દરેક શિક્ષક આઈપીડીસી જ બની જશે. છેલ્લી 5 મિનિટ આવી સારી વાતો કરો ને. કેમ લાગે છે વાઇસ ચાન્સેલર સાહેબ? હા, બિલકુલ યોગ્ય છે કે છેલ્લી 5 મિનિટ આવી પ્રેરણા. એની માટે ટીચર્સે પણ અપડેટેડ રહેવું પડે કે એક વિષય આપણે ભણાવીએ છીએ, 5-7 વર્ષથી ભણાવીએ છીએ, એટલે આમ ગર્વ લે કે હું ખાલી ચોક લઈને જ જઉં છું ક્લાસરૂમમાં,
અને હું વગર નોટ્સે વગર ટેક્સ્ટ બુકે ભણાવી શકું છું, એ ગર્વ સારો છે. તમે તમારા વિષયમાં ઊંડા ઉતર્યા છો એની માટે તમને ધન્યવાદ છે. પણ સાથે સાથે એક 5 મિનિટનો પ્રેરણાદાયી પ્રસંગ પણ દરરોજ એક નવો કહી શકો ને, એ અપડેશન શિક્ષકો માટે પણ જરૂરી છે. ડુ યુ અગ્રી વિથ મી ઓર નોટ? ઇફ યસ, યુ આર સ્ટાર્ટિંગ ફ્રોમ ટુમોરો. યસ ઓર નો? વાઇસ ચાન્સેલરશીપ પરમિશન ગ્રાન્ટેડ? બસ એમને હા પાડી છે, એટલે પરમિશન ગ્રાન્ટેડ. એટલે આપણે આપણી યુનિવર્સિટીના મુખ્ય ઓથોરિટી વ્યક્તિ તરફથી પરમિશન ગ્રાન્ટેડ છે. તો આઈપીડીસીને ફોર્સ મળશે, તો આવા વિદ્યાર્થીઓ તૈયાર થશે અને આવા નાગરિકો તૈયાર થશે. 5 minutes. So now your period is not 40 plus 0. Your period is 35 plus 5. તમને સ્વપ્નમાં પણ ખ્યાલ નહીં આવે કે આ 5 મિનિટ કેવી કરામત કરશે. એ તમને 20-25 વર્ષ પછી કોઈ વિદ્યાર્થી મળશે ને કે સાહેબ મને ઓળખ્યો? તમે કહો કે ના, કારણ કે તમારે તો બધા હજારો વિદ્યાર્થી પસાર થઈ ગયો એટલે સ્વાભાવિક છે, સમજી શકીએ કે સાહેબ હું તમારો વિદ્યાર્થી, આ વર્ષમાં હું ભણતો હતો, પણ તમે પેલી જે સરસ પ્રેરણાદાયી વાતો કરતા હતા એમાંથી આ એક વાત મને બહુ ગમી ગઈ અને મેં પ્રયત્ન કર્યો તો આજે હું આ સ્થાને પહોંચ્યો છું. એવું તમારા 75-80 વર્ષની ઉંમરે કોઈ વિદ્યાર્થી આવીને તમને કહે તો તમારી માટે શિક્ષક તરીકે સૌથી મોટું ગૌરવ આ બનશે. હા કે ના? એવું ગૌરવ તમે લઈ શકો ને એની માટે આઈપીડીસીનો કોર્સ છે, ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશન. એની માટે આ કોર્સ આપણે કરીએ છીએ. અને આઈપીડીસીથી જો ને બધા વિદ્યાર્થીઓને કેટલો લાભ મળ્યો. એક વિદ્યાર્થી અત્યારે ત્યાં પીપી સવાણી કોલેજમાં ભણે છે સુરતમાં, જ્યાં મેં પહેલી વખત લોન્ચ કર્યો કોર્સ, કટારિયા, પ્રસ્મિત કટારિયા. એ નાગપુરમાં ભણતો હતો, મૂળ નવાપુર નાગપુરનો, ત્યાં મહારાષ્ટ્રનો છે. તો ત્યાંને ફિઝિયોથેરાપીનો કોર્સ, પણ વોટ એવર ઇસ્યુ થયા હશે સિનિયર ટીમ સાથે, ટીચર સાથે, પણ એ વારે વારે ફેલ થાય. એ ભણે, તૈયારી કરે, સારો વિદ્યાર્થી, પણ કંઈક ઘર્ષણમાં આવી ગયો હતો ક્યાંક, એટલે એને અન્યાય થતો હતો. ડિપ્રેશનમાં આવી ગયો. એક વખત તો એને ત્યાં વોશરૂમમાં જઈને કોલેજમાં ફિનાઇલ પી પણ લીધું. તાત્કાલિક એને હોસ્પિટલ લઈ ગયા અને ભગવાનની દયાથી બચી ગયો. પછી એણે એના પિતાએ કીધું તું છોડી દે, તું બીજી જગ્યાએ ભણવા જાય, ત્યારે અહીંયા ઘર્ષણ ઊભું થયું છે, તું બીજી જગ્યાએ ભણવા જાય. એ પીપી સવાણીમાં સુરતમાં ભણવા માટે આવ્યો. ત્યાં આઈપીડીસી કોર્સ એણે લીધો અને આઈપીડીસી કોર્સમાં એને એટલી બધી પ્રેરણા મળી. પહેલી પ્રેરણા મળી, જે પહેલું આપણે દ્રશ્ય જોયું ને, ફેલિયર ટુ સક્સેસ. જીવનમાં નિષ્ફળતા તો આવે, પ્રતિકૂળ સંજોગો તો ઊભા થાય, ઘર્ષણ જીવનનો એક ભાગ છે, એ થાય, પણ આપણે આપણા ધ્યેય તરફ મંડ્યા રહેવાનું. સવાર ઉઠીને આપણે આપણું જે નક્કી કર્યું એ કર્યા કરવાનું. એમાંથી એને એટલી બધી પ્રેરણા મળી, એણે કીધું હું ડિપ્રેશનમાંથી બહાર આવ્યો, સુસાઇડલ વિચારોમાંથી બહાર આવ્યો, અને હું જે ડિપ્રેશનની પિલ્સ લેતો હતો ને, ડૉક્ટરે એમને પ્રિસ્ક્રાઇબ કરી, એ પણ હવે મારે બંધ થઈ ગઈ છે. ફોર્મેશન થયું ને. આ તો મેં તમને આ કટારિયાનો એક પ્રસંગ કીધો, આવા તો સેંકડો પ્રસંગો બન્યા છે. એટલે આજના દિવસે આ ખૂબ શુભ દિવસ છે. જેમ સ્નેહલભાઈએ પ્રવક્તા તરીકે વાત કરી કે આજે એક શુભ યોગ છે, એક સારો યોગ થયો છે કે આપણે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, MOU થયું BAPS સંસ્થા અને હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વચ્ચે, અને આવો એક સુંદર કોર્સની શરૂઆત થઈ છે. આ કોર્સથી અનેકને લાભ થયો છે, તમારા વિદ્યાર્થીઓને પણ લાભ થશે. અને સાહેબને મેં પૂછ્યું, અમે બેઠા હતા સાથે ત્યારે, હું કેટલા વિદ્યાર્થીઓ છે યુનિવર્સિટીમાં? એમને મને કીધું 2 લાખ. 2 લાખથી વધારે વિદ્યાર્થીઓ. ઇમેજિન ઇવન અ 10% ફાઇનલ રિઝલ્ટ. 10% પણ રિઝલ્ટ એટલે 20,000 નૈતિક મૂલ્યવાન નાગરિકો સમાજને ખાલી તમારી યુનિવર્સિટી આપી શકશે. 20,000. એનો પણ હવે 1% ગણો. 20,000નો 1% એટલે કેટલા? 200. 200નો પણ 1% ગણો એટલે કેટલા? 2. એવા 2 વિદ્યાર્થીઓ ભવિષ્યમાં હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી સ્થાપી શકે તો તમારી માટે ગૌરવ થાય કે ના થાય? એ મોટી યુનિવર્સિટી સ્થાપે અને ભવિષ્યમાં તમને કે વોરા સાહેબને મળવા આવે, કેસી પટેલને મળવા માટે આવે, સ્નેહલભાઈને મળવા આવે, પરબતભાઈ બેઠા છે એમને મળવા આવે, ત્યારે તમે 90-95 વર્ષના હોય, સરખું જોતા ના હોય, સાંભળતા હોય કે સાહેબ મને ઓળખ્યો? તો કે ના, તમારા કોલેજમાં હું ભણ્યો, તમારા નીચે ભણ્યો, તમે મને આઈપીડીસી કોર્સનો આગ્રહ કરેલો, મેં લીધો, અને આજે
જે આ યુનિવર્સિટી અમદાવાદમાં તો તમે એમ કહો કે હા એનું નામ તો બહુ સારું છે સાહેબ, એ મેં સ્થાપી છે. આ વાત તમે તમારા એક વિદ્યાર્થી પાસેથી સાંભળો એટલે તમને તમારું જીવન સફળ, તમને એવી ધન્યતા અપાવવા માટે આઈપીડીસીનો કોર્સ છે. સો થેન્ક યુ વેરી મચ. અને અહીંયા આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ તો આઈપીડીસી કોર્સ દ્વારા એક્ઝેક્ટલી યુનિવર્સિટીમાં જે છે એ રીતે નહીં, પણ નાના નાના ક્રેશ કોર્સિસ 2 મહિનાના, 3 મહિનાના, 2.5 મહિનાના એવા ઓનલાઈન શોર્ટ ટર્મ કોર્સિસ બીએપીએસ સંસ્થા ચાલુ કરવા વિચારી રહી છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ ઇન બિટવીન ધ એજ ઓફ 15 to 50 એટલે કે 15 થી 50 વર્ષના કોઈ પણ વ્યક્તિને આવું કોઈક માર્ગદર્શન મૂલ્ય નિષ્ઠાનું પ્રાપ્ત કરવું હોય તો એના માટે ઓનલાઈન કોર્સિસની પણ શરૂઆત.course અને IPDC.official આ જે 3 સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે ત્યાં આની જાહેરાત આવશે કે ક્યારે આ લોન્ચ થશે એની નોટિસ લગભગ આપણને ટૂંક સમયમાં જાણવા માટે મળશે, લગભગ 1-2 મહિનાની અંદર, પણ એમાં આપણે રજીસ્ટર કરી શકીશું.